હલો. હા રવિભાઈ. હા વાંધો નહીં, તમે આવજો ને છોકરો લઈને. હું મારી છોકરી હારે વાત કરી લઉં છું, બરાબર? કાંઈ ચિંતા ન કરતા. હા અમે ઘરે જ છવી. એ હા હાલો ત્યાં રાખું. હું છોકરી હારે વાત કરી લઉં. ગોપી, ઓ ગોપી, આ છોકરીઓ નહીં સાંભળે, લાવ મારે જ જાવું જોઈએ. ગોપી, હે ગોપી, ગોપી, હા બોલો ને. આ મોબાઈલ મૂકતો હેઠો તારો. શું મોબાઈલ મૂકો? મારી વાત તો સાંભળ પેલા. પણ શું છે? આ સ્વીટી ક્યાં ગઈ પેલા તું મને એમ કે. આ કેટલા વાગ્યા છે? આટલા વાગે સ્વીટી ક્યાં હોય? મંદિરે મહાદેવની પૂજા કરતી હશે. કલાકો સુધી એની પૂજા ચાલે. તું મોબાઈલ મૂકી દે, મારી વાત સાંભળ પેલા. હું તને કહું એ આ મંદિરેથી આ વહેલી આવી જાય તો સારું. એ ગોપી, એક ખારા સમાચાર છે બેટા. શું થયું હવે? આપણી સ્વીટીને જોવા છોકરાવાળા આવવાના છે. ઓહો, એ એટલા મોટા સારા સમાચાર હતા કે તમે મારો મોબાઈલ મુકાવી દીધો. હવે આવવાના હોય તો આવવાના હોય, એમાં શું છે? ખબર જ છે ને છેલ્લે શું થવાનું છે. ના જ પાડીને જવાના છે. આ 3 થી 4 છોકરાઓએ ના પાડી કે નહીં કાકી? બેટા તું કેમ આવું બોલશો? 3 થી 4 છોકરાએ ના પાડી તો હું કઈ બધા છોકરા થોડા ના પાડશે મારી સ્વીટીને? અરે કાકી, આજકાલના છોકરાઓ છે ને એને મોડર્ન છોકરીઓ જોઈએ, આ ટાઈપની. અને સ્વીટી શું છે, આખો દિવસ ડ્રેસમાં ફરતી હોય અને એક તો એટલી કાળી છે ને કે છોકરાઓ એને જોઈને જ ના પાડી દે છે. જો બેટા, મારી સ્વીટી ભલે કાળી રહી અને ભલે ડ્રેસમાં ફરતી, પણ એના સંસ્કારો કેવા ઊંચા છે મારી સ્વીટીના. કોણ જોવે છે? સંસ્કાર ક્યાંય દેખાતા નથી. દેખાય છે શું કે છોકરી કેટલી મોડર્ન છે, એની સ્ટાઇલ કેવી છે, કેવી બોલચાલ છે. પણ આપણી સ્વીટીમાં તો એમાં લ્યું કંઈ જ નથી. તો કેવી રીતે કોઈ હા પાડવાનું છે? ગોપી, તું આવું કાં બોલશો એની હાટું? જો કાકી, કોઈ છોકરો આવશે ને એને જોવા માટે તો એ મહેમાનની સેવા કરવા માટે હું તો નથી રહેવાની. હું જતી રહેવાની છું મારી ફ્રેન્ડ સાથે બહાર. આ શું, જ્યારે હોય ત્યારે છોકરાઓ જોવા આવે અને આપણે એની સેવામાં રહેવાનું? બટા, તમે બેવ કાકા દાદાની બહેનો છો, આવું શું કામ બોલશો? સાંભળ, આ મારી સ્વીટી ભલે કાળી રહી અને ડ્રેસમાં ભલે ફરતી, આ ભગવાને એને કાળી બનાવી છે, પણ સંસ્કારો તો એનામાં ભરપૂર ભર્યા છે. અને એના જેવો છોકરો ઉપરવાળાએ એની જોડી શોધી જ રાખી હશે. આજે નહીં તો કાલે એને મળી જ જાય એના લાયક છોકરો. બધા તો તમે અને એ બંને મળીને છોકરાઓને ને મહેમાનોની સેવા કરજો. જય શ્રી કૃષ્ણ મંદિર. એ જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગઈ તું? હા, જો મંદિરે ગઈને પ્રસાદી લઈને આવી છું. લાય, એ આ પ્રસાદ મૂક એક બાજુ. અને હવે સાંભળ, હું કહું બી, આ તને જોવા હાટું છોકરાવાળા આવવાના છે. રેડી રહેજે રિજેક્ટ રહેવા માટે. મસ્ત તૈયાર થઈ જા ઝાપટા તું એકદમ. હો, સરસ મજાની. હું તો જેવી છું ને એવી જ એની સામે જઈશ. આ છોકરાવાળા મારા રૂપ નહીં પણ મારા ગુણ જોવે ને, બસ એવા છોકરા સાથે મારે લગ્ન કરવા છે. તો પાક્કું આ રિજેક્ટ જ થશે. આ હાલતમાં કોણ એને પસંદ કરવાનું છે? જુઓ તો ખરી, આ એને પહેર્યું છે કેવું. જો સ્વીટી, આજના જમાનાના છોકરાઓને છે ને આ ટાઈપની છોકરીઓ ના ગમે. એ સ્વીટી છે ને, તે તું તૈયાર થઈ જા બેટા. આ તારું ક્યાંક ગોઠવાઈ જાય ને તો પછી મારે એક આ ગોપીની જવાબદારી એના મા બાપ છે ને મારી માથે નાખતા ગયા છે ને, તે એને ક્યાંક સારો છોકરો જોઈ ને સારું ઘર જોઈને પરણાવી દઉં ને, એટલે મારી ચિંતા ઓછી થઈ જાય. આ શું, આનું ફાઇનલ થાય પછી તમે મારું ફાઇનલ કરશો? તો પછી મારી ઉંમર થઈ જશે ને બહુ વધારે, ત્યારે જ મારા લગ્ન નક્કી થશે. નહીં કોઈ આને સિલેક્ટ કરે અને એની પાછળ તમે મારા પણ લગ્ન નહીં કરાવો. એનું થાય કે ના થાય, મારા સમય મારું ગોઠવી દેજો. બેટા, દરેક વસ્તુનો સમય હોય છે. આ સ્વીટીનો સમય આવશે તો એનું નક્કી થઈ જાય, ને તારો ટાઈમ આવશે ને હગાઈનો ત્યારે તારું નક્કી થઈ જાય. જો આ ભગવાને જે લખીને મોકલેલું છે ને એ પ્રમાણે થવાનું છે. આપણે માણાએ તો ખાલી એમાં નિમિત્ત જ બનવાનું છે દીકરા. અને સ્વીટુડી, તું મસ્ત તૈયાર થઈ જાજે ને બેયને કહી દઉં છું, 2 જણિયું તૈયાર રહેજો. અને મહેમાન આવે ને તો ચા પાણી વ્યવસ્થિત કરાવજો. હા, ઘરની આબરૂ ન જાય એ ખાસ ધ્યાન રાખજો બે. અને હા બોલ ને બેટા. મારે તૈયાર નથી થવું. સમજતા? છોકરો આવે, એ રૂપ જોવે, એની કરતા જેમ છું ને એમ પસંદ કરે ને, મને ઈ જ જોઈએ છે. તમને ખબર છે ને, પહેલેથી જ તે મને સાદું રહેવું ગમે છે. મને આવી રીતના સજી ધજીને રહેવું જરાય ગમતું નથી. પણ આમ થોડી બહુ સારું. હા, તું આમ જ રહેજે, એટલે ભલે તું રિજેક્ટ થઈ જા, એટલે તારી પાછળ હું એ વાંઢી મારું.
જો મારા મમ્મી પપ્પા હોત ને કાકી તો આવું તો ના જ કરત કે સ્વીટીના લગ્ન થાય પછી જ ગોપીના લગ્ન થાય. આવો ક્યાંનો નિયમ છે? મારા પપ્પા હોત તો સારું હતું, મારા લગ્ન કરાવી દેત મારા સમયે. ગોપી ગોપી અરે મમ્મી હું શું કહું છું, આ ગોપીને આમ તો ગોપીની વાત સાચી છે. મારી પાછળ એ બિચારી શું કામ હેરાન થાય? તો એક કામ કરો ને, તમ તારે ભલે મારું થાય કે ન થાય એનું નક્કી કરાવી દો, એ તો ખુશ રહે ને. જો બેટા, તું થોડીક વ્યવસ્થિત તૈયાર થઈ જા ને તો તારું ય ગોઠવાઈ જાહે. તું કાંઈ ચિંતા ન કર. અને આ ગોપીની ચિંતા કાંઈ ગોપીને એકને છે એવું નથી. આ ગોપીની ચિંતા મને છે બેટા રાજદી. આ એના મા બાપ છે ને મારી માથે એની જવાબદારી નાખતા ગયા છે તો એ મારે તો પૂરી કરવી જ રહી. આ તમારી બેયની જવાબદારી મારી માથેથી ઉતરી જાય ને પછી હું ગંગા નાઈ જાઉં. હો બેટા, હાલ લે હું જાઉં છું અને તું તૈયાર થઈ જાજે ફટાફટ. હો, હું રહોડામાં જાઉં. આ મમ્મી ને ગોપી કહે છે તૈયાર થાવ તૈયાર થાવ, પણ મેં તૈયાર શું થવાનું? જે છોકરો પસંદ કરવાનો છે એ કરવાનો જ છે, અને ભગવાને મારી માટે સારું જ લખ્યું હશે. સાગર ઓલું ઘર ક્યાં આવે છે માસીનું? એ જ તો ખબર નથી હવે. મેં કીધું તું લોકેશન સેન્ડ કરી દઈશું, પણ આ લોકેશન પણ મોકલી નહીં, ખાલી એડ્રેસ મોકલી દીધું. સાગર પેલી છોકરી આવે છે ને પૂછ ને કે ક્યાં ઘર છે. હા એક મિનિટ. હેલો, એક્સક્યુઝ મી, અહીંયા આપણે જાગૃતિબેનનું ઘર ક્યાં છે? કયા જાગૃતિબેન? અરે. અમારા એરિયામાં તો 3-4 જાગૃતિબેન છે. હા કહું છું ને, જાગૃતિબેન વર્મા. હા, એ તો મારા કાકી જ છે. શું કામ હતું? હવે એમાં એવું છે કે હું એમની ઘરે એમની છોકરીને જોવા માટે જાઉં છું. તમે એક કામ કરો, તમે અહીંયાથી સીધા જાઓ, આ બહાર નીકળશો ને એટલે મારા સોસાયટીનો ગેટ છે ત્યાંથી ઘરે જતા રહો. કેમ કે મને ખબર છે કે તમને મારી બેન ગમશે નહીં, એટલા માટે. શું તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને? હલો, જો એમાં એવું છે ને કે તમે જરાક રસ્તો બતાવી દો ને, પાછો અટવાઈ જઈશ ને તો ઘરે જ નહીં પહોંચી શકું. એટલે તમને સોસાયટીથી બહાર જવાનો રસ્તો બતાવું કે મારા કાકીના ઘરનો રસ્તો? ના ના, આવ્યો છું તો તમારા ઘરે જ જઈશ ને. મેં તમને કહ્યું ને કે તમને મારી બેન નહીં ગમે. શું કામ ને તમારો ટાઈમ વેસ્ટ કરવો અરે. છે? જોડે અમારી તમારી સાથે અમારી 30-40 મિનિટ બગાડવી, તમને ચા પાણી આપવા, બરાબર ને? એટલે એક કામ કરો, તમે લોકો અહીંયાથી સીધા જાઓ, લેફ્ટ ટર્ન લેજો, પછી રાઈટ ટર્ન લેજો, ફરીથી લેફ્ટ લેજો, એટલે અમારી સોસાયટીનો ગેટ તમને મળી જશે. હું શું કહું છું કે આપણે છોકરી જોવા જવાનું છે તો આપણે જઈ આવીને. અને મેડમ તો પછી તમે જ બેસી જાવ ને. હા, લાગે છે કે તમને મારી બેનને જોવાનો શોખ વધારે પડતો જ છે. ચલો, હું મારા ઘરે લઈ જાઉં તમને. હા. આ બાજુથી લેફ્ટ લેજો. ઓકે. આવો. હા કાકી, આ તમે જેની રાહ જોતા હતા ને મહેમાનને હું લઈને આવી છું. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો 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 ભાઈ બેસો. ગોપી, હા, તું કેવી રીતે લઈને આવી? અરે હું તો બહાર ગઈ હતી ને, હા. પાર્લરમાં જતી હતી, ત્યાં લોકો વચ્ચે મને મળી ગયા. એ સ્વીટી પાછી શરમની પૂંછડી ખરીને ક્યાંક હશે એના રૂમમાં બૂમમાં. એક કામ કર ગોપી, તું જા અને સ્વીટીને બોલાવતી આવ ને એને કે ચા પાણી લઈને આવે મહેમાન હાટું. હા હા, હું લઈને આવું એને. હા. એ ભાઈ, આ રસ્તામાં આવતા કાંઈ તકલીફ તો નહોતી પડી ને તમને? ના ના ના. હા, એ અમારી ગોપી મળી ગઈ ને તે સારું કર્યું, તમારે ઘર ન ગોતવું પડ્યું. હો હા. ચલો, ને આ આ રહી સ્વીટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? મારું નામ સાગર છે. હા, સાગર નામ છે. કેટલું કમાવ છો? મંથલી 2 થી 3 લાખ રૂપિયા. તમે કાર લઈને આવ્યા એ તમારી જ પોતાની કાર છે? હા. ગોપી, એટલે તમે આખું જીવન આ જ ગામમાં રહેશો કે કોઈ મોટા સિટીમાં જવાના પ્લાનમાં બી છો? હા, એકચ્યુઅલી આ સિટી તો બહુ નાનું છે ને.
ના ના પ્લાનિંગ તો બહુ સારો છે પણ અત્યારે હાલ પૂરતું તો અહીંયા જ છું. ગોપી આ શાંતિથી ચા પાણી તો પીવા દે મહેમાનને કેટલું ભણ્યા છો તમે? છે બીબીએ કમ્પ્લીટ કર્યું છે. હા, મેં પણ બીબીએ જ કર્યું છે. વાવ. ગોપી ચા પાણી પીવા દે મહેમાનને શાંતિથી બોલ તમે તું સ્વીટીને ગમાડો છો ને? હવે જણાવો તમને પછી. કાકી, મને લાગે છે કે એમને પર્સનલી વાત કરવી છે એની સાથે. લો જરા અરે પીલો પીલો, વાંધો નહીં, પીવા તો દેશો તું પણ. અરે પીવો ને, ઠંડી થઈ ગઈ હશે મને લાગે છે. એક મિનિટ, ગરમ કરાવી દઉં ચા? ના ના ચાલશે. એમને ઠંડી પીવાની આદત હશે ને. પીલો પીલો, વાંધો નહીં. પણ તો ક્યાં પીવા પણ દેશો એક સેકન્ડ, એકચ્યુઅલી એવું છે ને કે એ ચામાં ખાંડના બદલે મારી બેને લગભગ મીઠું નાખી દીધું હશે. હે ને સ્વીટી? શું એક વખત હું ચાખી લઉં. ના ના અરે એવું કશું જ નથી, તમે હું તો મજાક કરતી હતી. ના પણ ગોપી. હવે ઈચ્છા નથી. ચાલશે, જવા દે ને. હમ. શરબત પીશું? શરબત? ના ના કહીએ છીએ. કાકી, આ બંને ભલે ને એકલામાં જઈને વાત કરી હા, લેતા. પણ તું ક્યાં વારો શું લેવા થયું? પંખો કરું? ના ના ચાલશે. ચાલ. મમ્મી, આ આ- તમને કહેતી હતી ને હું એસી મુકાવાનું. આ જો એ લોકોને પસીનો આવી ગયો. પણ છોકરી શાંતિ રાખ તું. એ સાગર એમ વાત કરવા જવાની શું જરૂર છે? સ્વીટી આ અત્યારે જમાનો એવો છે કે છોકરો છોકરીને જોવા આવ્યો હોય ને તો એ બે જણા વાત કરે, એકબીજાને કાંઈ પૂછવું હોય ને એ પૂછી લે બેટા. તમે કહું છું હું તને. સાગર તમે કઈ છો? મને તો ગમે છે. શું? હા, મને તો ગમે છે એ છોકરો તારા માટે. જાણે જેને વાત કરી લે ને, આને કહું ને વાત કરવા માટે જાય. જા જા જા, હિંડોળા પર લઈને જા. જા જો. જા ચાલ, ચાલ ચાલ. સાગર જાઓ તમે પણ. વાતચીત તો કરી લે પછી આગળ સમજ. હા હા હું પણ જઉં છું. એમ નહીં, હું પાછું. જાણે હું સમજીશ એ વાતો શું કરે છે. આવો ને, આવો હા બેસો. હા વાત કરવા માટે બીજી કોઈ જગ્યા ના મળી તમને? મને તો છે ને આમ આવી રીતે ખુલ્લામાં રહેવું ગમે, એટલે હું તમને અહીંયા વાત કરવા માટે લઈ આવી. હા કેમ છો? મજામાં? હા, તમને અમારું ઘર ગમ્યું? હા સારું છે તમારું ઘર. તમે લોકો ફેમિલીમાં કોણ કોણ છો? ફેમિલીમાં હું, મારા મમ્મી પપ્પા, બટ અત્યારે આ સિટીમાં તો હું એકલો જ રહું છું. મારા મમ્મી પપ્પા આઉટ ઓફ સિટી રહે છે. ઓકે. તમને શું ગમે છે? મને શું ગમે છે એમ? મને બાઇક રાઇડિંગ ગમે છે, 4 વ્હીલ ચલાવવું ગમે છે, મૂવી જોવું ગમે છે, પાર્ટીમાં જવું ગમે છે. સમજી લો ને તો એક પ્રકારનો મ્યુઝિક લવર છું. મ્યુઝિક સાંભળવું પણ મને બહુ જ ગમે છે. અચ્છા, સારી વાત કહેવાય. હવે તમારી હોબી શું છે? શું ગમે છે તમને? મને કથામાં જવું ગમે છે, મંદિરે ભક્તિ કરવું ગમે છે, ભગવદ્ ગીતા વાંચવું ગમે છે. મને જો આખો દિવસ કોક એમ કે ને કે તમે ભક્તિ કર્યા જ કરો તો હું ભગવાન સામેથી ઊભી જ ના થાવ. મને ભગવાનની ભક્તિ કરવામાં જ રસ છે. હા, એટલે તો મને ઘણી વખત આ મારા ઘરમાં બધા ભક્તાણી પણ કહે છે. તો પછી તમે સાધ્વી કેમ ન બની ગયા? કારણ કે તમારા વિચારો તો બહુ ઉચ્ચ છે. શું? હા, એટલે કે તમારે ખોટી ખોટી મોહ માયામાં પડાય જ નહીં. તમને જો ભગવાન પ્રત્યે જ લાગણી હોય અને પ્રેમ હોય ને તો તમે સાધ્વી જ બની જાઓ ને. એ જ તમારા માટે બેસ્ટ છે. આ છોકરીઓ બહુ વાર લાગ્યા છોકરીને. કયું ના વાતો કરવા ગયા છે આ? શું વાતો કરતા હશે? યા સાગર અને સ્વીટી બે વાતો કરવા ગઈ તો ઠીક છે, ને કોપી પાછી એની પાછળ સાંભળવા ગઈ એ કાંઈ વાંધો નહીં. પણ આ ઓલો ભાઈ મોટો બેઠો તો બીજો, એ વળી ક્યાં વહી ગયો હશે પાછો? ખબર નહીં. એ ભાઈ
આ ઓલી સ્વીટી અને સાગર ઈ બે તો વાતો કરવા મોકલેલા આપણે, પણ તમે ક્યાં ગયા હતા? તો ઈ બે હજી આવ્યા નથી. ઈની મૂકો ને, આ તમે ક્યાં ગયા હતા ઈ વાત કરો ને. એ લે, એમાં ક્યાં બહાર જવાની જરૂર હતી? ઈ તો અહીંયા સગવડ હતી. એ એમ નહીં ભાઈ, આ અમારા ઘરમાં સંડાસ બાથરૂમ છે એમ કહું છું. અહીંયા ન હોય તમે કાંઈ હું તમારો સ્વભાવ બહુ મજાકિયો છે હો. પણ હું એમ કહું છું કે આ ભગવાનની ભક્તિ કરવી એ તો મારો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એક આસ્થા છે, શ્રદ્ધા છે. એટલે એનો મતલબ એ ના થાય કે હું સાધ્વી બની જાઉં. પણ તમારા અને મારા બંનેના શોખ તો એકદમ અલગ જ છે. હા એ વાત તો છે. ભગવાનમાં તો હું પણ માનું છું, પણ સવારે એમની પૂજા કરું છું, પછી મારા જ કામ કરું છું, પછી આખો દિવસ આમ મંદિર સામે નથી બેઠી રહેતો ને. બાય ધ વે એ બધું મૂકો ને, હું શું કહું છું, હા તમે સ્ટડી કેટલું કર્યું છે? શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તમારું? મેં 12 સુધી સ્ટડી કર્યું છે. એ પણ મને ભગવદ્ ગીતા અને ધાર્મિક પુસ્તકો વાંચતા આવડે ને એટલે છો. બાકી મને તો ભણવાનો જરાય શોખ નથી. હે ભગવાન, અહીંયા પણ ચાલુ કરી દીધું. રામાયણ બહુ ગમે, આ બહુ ગમે, તે બહુ ગમે. તો સાચું બકવાની ક્યાં જરૂર હતી? શું થયું? હા કાંઈ નહીં, બોલો બોલો. તમારી વાતો બહુ સારી છે, સાંભળવી ગમે છે, બોલો. જોકે મને વધારે ભણવું પણ ગમતું નથી, પણ આ તો કહેવાય ને ધાર્મિકતા માટે થઈ મારે આટલું પણ ભણવું પડ્યું. બાકી તમને તો ખબર જ છે મારું પહેલું કામ કયું છે? ભક્તિ. હા હા ભક્તિ. હા બાય ધ વે તમારી સાથે જે હતા એ તમારા સિસ્ટર હતા? ના, મતલબ એ મારી બેન જ છે, પણ સગી બેન નથી. સગી બેન નથી તો કોણ છે? મારા મોટા પપ્પાની છોકરી છે. પણ એ તમારા ઘરે શું કરે છે? જ્યારે અમારી બેન ગોપી એ નાની હતી ને ત્યારે જ મારા મોટા પપ્પા અને મોટા મમ્મી બંને ગુજરી ગયા હતા. ત્યારથી મારા મમ્મીએ અહીંયા એને ખૂબ જ કાળજી રાખીને મોટી કરી છે. એટલે નાનપણથી જ અમારી સાથે રહે છે. અરે વાહ. પણ સાચું કહું ને તો એ બહુ મોડર્ન અને ફ્રી માઇન્ડેડ હોય એવું લાગે છે. તો હું ગમી ગઈ કે શું? હા હા, અરે મારી બેન તો છે ને એક જ નજરમાં બધાને ગમી જાય ને એવી છે. હા હા એ વાત તમારી એકદમ સાચી. જો કે મને પણ બહુ ગમી. શું? ના ના, એટલે કે લુકિંગ બ્યુટીફુલ, બહુ સુંદર છે. હાય, કેટલો મસ્ત છોકરો મળ્યો છે. હે ભગવાન, મને પણ આવો જ છોકરો આપી દેજો. પણ આ સ્વીટી ને હા પાડશે? નો વે. આવીને કોણ હા પાડવાનો? આટલો સ્માર્ટ છે, હેન્ડસમ, આટલા બધા રૂપિયા કમાય છે, અને ડોબીને થોડી હા પાડશે? પોસિબલ જ નથી. તો હવે આપણે અંદર જઈએ. હા તમારા સવાલો પૂરા થઈ ગયા હોય તો જઈએ. અને તમારે પણ કંઈ પૂછવું ના હોય તો જઈએ. ના ના, તમને તો હવે મારે કંઈ નથી પૂછવું, કારણ કે તમારી વાતો સાંભળીને તો મને એવું થયું કે જો વધુ તમારી સાથે બેસીશ ને તો હું પણ સાધુ થઈ જઈશ. હા, તમે બહુ મજાકિયા છો. હા તો જઈએ હવે. હા ચલો હવે. કેટલી વાર છે હજુ? ઘણી બધી વાતો કરી તમે. તે રામાયણ, તમે મહાભારત. ચલો. હા ચાલો. અહીંયા તારા ધાર્મિક ચોપડા ખોલવાની શું જરૂર હતી? આ તને ખબર છે ને, તારું નહીં ગોઠવાય તો મારું નહીં ગોઠવાય. સાંભળતી હતી બધું હું. ચલ હવે. એટલે આ સાગર તો આવી ગયો. કેવું રહ્યું? સારું. શું? હા હવે સ્વીટી, આ તને છોકરો કેમ લાગ્યો? કાલે થોડી તમારે લાયક છે. હા સાગર, આ તમને અમારી સ્વીટી કેમ લાગી? ગમી ને? ગમે જ ને. શું તમે કાકી, કેટલી મસ્ત છે, સંસ્કારી, હે ને? શું નામ હતું? સાગર. કેવી લાગી? જવાબ તમે આપશો મેં પછી તમે હા પણ જવાબ એટલે આમ અમારી સ્વીટી તમને નજરમાં તો આવી ને ભાઈ?
નજરમાં તો આવે જ ને, આખી ત્યાં બેઠી હતી તો આટલી મોટી સ્વીટી આપણી નજરમાં ન આવે? એમને કઈ થોડો મોતી હશે આટલી નાની ઉંમરે, હે ને? માસી હું તમને શું કહું છું કે આના સંબંધ થઈ ગયું કે બાકી છે? અરે મારા માટે તો લાઈન લાગેલી છે, લાઈન. તમે જુઓ, આનું થાય ને એટલે તરત જ મારું. એટલે ભાઈ છે ને પહેલો જવાબ અમારે સ્વીટીનો આવે ને પછી અમારે આગળ વાત કરવાની છે ગોપી હાટુ. ઓકે, તો અમે પહેલો જવાબ સ્વીટીનો આપશું, બીજો જવાબ પછી બીજાનો આપશું અમે. હા કાંઈ વાંધો નહીં, એ જી હોય ને એ તમે મને ફોન કરી દેજો હો. પણ મારી સ્વીટીને તો ગમી જ ગયું છે. હા, અમે પહેલો જવાબ આપશું પછી બીજો જવાબ આપશું. ચા લેતા આવો? બહુ બીજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. આ મૂકવા માટે આવવું પડશે કે રસ્તો મળી જશે? ના મળી જશે મળી જશે. છતાંય હું તમને કહી દઉં, તમે અહીંથી બહાર નીકળો એટલે પેલા લેફ્ટ લેજો, પછી રાઈટ લેજો. ત્યાં મોટો ગ્રીન કલરનો ડેલો આવશે, ત્યાંથી લેફ્ટ, પાછું રાઈટ લેવાનું. ત્યાં યલો કલરનો ગેટ આવશે, ત્યાંથી પાછું રાઈટ, પાછું લેફ્ટ આવશે. એનાથી તમે થોડા આગળ જશો ને એટલે બીજી એક સોસાયટી આવશે. સાંભળો, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે સાંભળો તો એ પણ તું રસ્તો બતાવીશ ને એમાં ને એમાં ઈ ભૂલી જાય. જે રસ્તે આવ્યા છે એ રસ્તે વયા જાય. એવું બને કો તો પછી? એ બધું છોડો. કેમ રહ્યું? શરીર. આ સ્વીટી, આ તમે બે વાતો હું કરી તો મને કે જરા. મમ્મી એમાં તો એવું હતું કે એણે મને એના શોખ કીધા, મેં મારા કીધા, પણ મારા ને એના શોખ તો એકદમ એકબીજાથી ડિફરન્ટ જ છે. મતલબ હા, એટલે મતલબ એ કે મમ્મી એને ડાન્સમાં જવું ગમે છે, પાર્ટી કરવી ગમે છે, અને તમને તો ખબર છે ને, મેં તો એને કીધું મને તો કથામાં જવું ગમે છે. મને આ બધું પાર્ટી વાર્ટી એ બધું નથી પસંદ, તમને તો ખબર જ છે ને. તું ખોટું શું કામ બોલું? આ છે ને અમુક ટાઈમે ખોટું બોલવું પડે છે. આ તો તે એની હારે વધારે વાતું ન કરી, તે વધારે વાતું કરી હોત ને તો મને લાગે એ છોકરો તારી ભેગો ભગત બની જાત ક્યાંક. અરે ભાઈ, મરાઈ ગયા અહીંયા તો. કંટાળી ગયા છીએ. પણ કોણ હતું બકબક્યું કાસબુ? જો એને કંટાળી દીધા, પણ આમ જો મને તો છે ને એ જ ગમ્યો. હે, તને તો એ જ ગમતી. અરે ભાઈ ગાડી અહીંયા છે, ત્યાં શું કરે છે તું? હા અહીંયા છે ગાડી. પેલા આને મારું મગજ ફેરવી નાખ્યો છે. મને કઈ ક્યાં રસ્તો હતો, ક્યાં ગાડી છે, કઈ. હવે એ તો ચાલતું રહેવાનું ને, પણ હું શું કહું છું, તમને મળ્યું કે નહીં? જો આ છે. અરે મને ખબર જ હતી કે આ છે ને તમને લોકોને એડ્રેસ ભૂલાઈ જશે. એક કામ કરો, ચલો તમે ગાડી ચલાવો, તમે બાજુમાં બેસો, પાછળ બેસો, તમને મૂકી જાઉં છું. ચલો ચલો. ના જતા રહીશું ને, અમે જતા રહીશું. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારું એટલું વિચાર્યું. બોલો, હવે મને એવું લાગે છે કે તમે એડ્રેસ ભૂલી ગયા, એટલે હું તમને અહીંયા સુધી મૂકવા માટે આવી. મને થયું કે સાથે લઈને આવી હતી કે નહીં મારી સાથે, તો હું વિચારું છું કે તમને જોડે મૂકી જાઉં. હા એક વાત કહું, હા. તમારું નામ શું છે? અરે અમને મારું નામ નથી ખબર. તમે બોલ્યા નથી એટલે ખબર નથી. ગોપી. નામ તો ગોપી છે, પણ કામ બધા ચક્રાવે ચડાવવાના છે. હા એટલે હા એટલે કે તમે જશો તો અમે જશું ને. અરે આ તો મને એવું લાગ્યું કે તમને મૂકવા પણ આવું અને સાથે સાથે મારે પણ જવાનું છે બહાર, તો તમારી ગાડીમાં નહીં લઈ જાઉં? ના, અમે રસ્તોમાં ગોતી લઈએ. આ ફોન છે ને, ફોનમાં ગૂગલ મેપ હા આવે હા છે. અમે ને એમાં પાછું અમારે છે ને ઘરે જવું છે ને, એટલે બાકી તમે સાથે હશો તો કોને ખબર ક્યાં પહોંચી જશો. સોરી. ના કઈ નહીં. ચાલ ને ભાઈ, આપણે નથી જવું, સારું. લેટ નથી થતું. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હા જાઓ તમે, બાય. હા જો ને, હા બહુ સારી છે, ગમે એમ છે, મગજ પકાવી દે એમ છે, પણ છે બહુ સારી. ઓલું કહેવાય ને નાનું ક્યુટ ટેડી બિયર, એવી છે. હું સંભાળી લઈશ, આખી જિંદગી સંભાળી લઈશ. ઈ તો ભાઈ મને તારી ખબર હતી, જાય છે ઓલી છોકરી બક નકરી કરતી હતી, એટલે તારું જન કાળી હામું નતું, ધોળી હામું હતું. હા તો હવે એ જ મારા લાયક છે, તો મારું ધ્યાન તો ત્યાં જ હોય ને. અરે ખબર છે કેટલી મોડર્ન છે અમારી બંનેની જોડી, એકદમ આમ જામ છે, ટ્યુનિંગ સારું છે અમારું બંનેનું. અને રહી વાત થોડી કાળીની, બસ ભક્તિ ભાવ જ કરવો છે ને, ભક્તિમાંથી જ ઊંચી નથી આવતી. અરે એની વાતો જો તે સાંભળી હોત, તને પણ એવું જ થાત કે મારે આ બધું છોડી, આ સંસાર છોડીને ભગત બની જવું છે. હા પણ એક છે, એ તારા લાયક તો છે, કારણ કે તને પણ ભક્તિ ગમે છે, છોકરીને પણ ભક્તિ ગમે છે, બંનેનું આમ જામ છે. મને ભક્તિ ગમે છે, પણ એટલી બધી નહીં. હો, મંદિરે જાઉં છું એનો મિનિંગ એવો નથી કે હું બહુ મોટો ભગત થઈ ગયો. મીડિયમમાં ગમે, બાકી એ તો હું કહી કે મારે
ભક્તિ કરવી જોઈએ ઈ હા. એટલું બધું મારે અને એને તો મને ત્યાં સુધી કીધું હતું કે હું તો માત્ર 12 જ ભણી છું અને એ પણ ખાલી વાંચવા માટે નકર તો એટલું પણ ના ભણત. ચાલ હવે જઈએ હવે. અને બોલી કોણ પેલી ગોપી ગોપી. ગોપી તને ગમે છે હા, હા, હા. અને આ કઈ સ્વીટી સ્વીટી જ નામ હતું તો લગભગ. આપણે સ્વીટીમાં ના પાડી દેવું હા. તારી વાત ગોપીમાં છે એ જ કરવાનું છે. હા. હવે જઈએ પણ હા ગાડી હવે મળી ગઈ છે હવે ક્યાંથી અહીંયા અહીંયા ભાઈ અહીંયા ગાડી તો મળી ગઈ, જશું ક્યાં? ગૂગલ મેપ હા હા. થકવાડી દીધો ભાઈ પૂરેપૂરા. હા જવા દો. હા પ્રદીપભાઈ આપણે જે ઓલી એક ધંધાની વાત થઈ હતી એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે આ તો શું થયું ને બરાબર હા 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 તો આપણે કાલે એની મીટિંગ આપણે કરી લઈએ હા વાત કરવી છે. તમને કરવો ફોન પછી ને હા વાત કરવી છે. હા કરવું એટલે ભાઈ શું છે તારે હવે અરે મારે વાત કરવી છે એમ કેતો હતો. હા બોલ આ ફોનમાં જ પડ્યા રે આખો દિવસ. ખબર છે ધંધો કરો છો, હું પણ કરું છું, પણ ઘરે આવું છું ને તો બધું મૂકી દઉં છું. બોલો તમે વાત કરી કે નહીં? નહીં હજી બાકી છે વાત કરવાની એ યાર કેવી વાતો કરો છો? પછી એની સગાઈ કંઈક બીજે થઈ ગઈ તો? નહીં થાય બીજી હજી આપણે હજી કાલે જોઈને તો આપણે આવ્યા છીએ હજી અરે એ તો ઓલી કાળીને જોઈને આવ્યા ને, આને થોડી જોઈને આવ્યા છીએ. હવે એના મનમાં એવું થઈ ગયું હોય તો કે સામેવાળા પક્ષને આપણી કાળી ગમી જ ગઈ છે એટલે હવે જોડી માટે ગોતો. સારું તો હું માસીને ફોન કરું તો હા એમ એનો શું જવાબ છે કરો ને વાત. શું લાગે છે? શું કે છે? હાથ પાડે ને હા યાર. અરે આ કાકી ગમે ત્યાં ફોન મૂકીને જતા રહે છે. હલો હલો હા બોલો. માસી છે જાગૃતિબેન હા છે ઘરમાં હશે. બોલો ને શું કામ હતું? અમે કાલે અમે જે જોવા આવ્યા હતા ને એ ભાઈ બોલું છું તો અમારે જરાક જવાબ એને આપવાનો છે મને ખબર છે કે તમારો જવાબ ના જ હશે. બરાબર વાંધો નહીં, હું કહી દઈશ કાકીને કે તમે ના પાડી છે. પણ મારી તમે વાત તો સાંભળો પહેલા બોલો. તમે ગોપી બોલો છો ને હા હું ગોપી બોલું છું. અને એ બધું છોડો, તમને ઘર મળી ગયું હતું કે નહીં? મેં તમને અરે. કીધું હતું ને. તમે તો બહુ કરી હો બેન હવે તમે તો કુકડા પીધવા છે હવે અહીંયા અમે કેટલા અમે એક મિનિટ, શું પૈદવું છે? કુકડા કુકડા? એક મિનિટ, મને એવું કહો કે તમે ક્યારે કુકડાને પાદતા જોયા છે ખરા? અમે તો કુકડાને જોયા છે, ગાયને જોયા છે, માણાને જોયા છે અમે તો માણસને તો મેં જોયા છે, પણ આ કુકડા પાદે તો કેવો અવાજ આવે? એકવાર કરીને બતાવો ને. અવાજ બધાનો સરખો જ આવે આવો અવાજ આવે? શું માં માં પ પ પ? મને લાગે છે કે તમને કક્કો જ બોલતા નથી આવડતો પૂરો. એમાં એવું છે મારો ભાઈ છે ને બહુ ડાયો છે, સારો છે, ભોળો છે, સંસ્કારી છે. દેખાવડો તમે જોયો જ છે ને કેવો મારો ભાઈ સારો છે. તમારો ભાઈ ડાયો એટલે 1.1 આઈ મીન દોઢ ડાયો? અઢી અઢી? હા. તો હું 3.5. હા કઈ વાંધો નહીં. તો હું શું કરું? તમારા ભાઈ ડાયા છે તો એના માટે તમે એક કામ કરો ને, તમારે જે કાકી છે ને તમારા કાકીને ફોન આપો ને, મારે વાત કરવી છે. તો એમની જ જોડે વાત કરવી હતી તો પછી અત્યાર સુધી મારી જોડે વાત કરી કેમ? બોકડા પદવોન કુકડા પદવોન ખબર નહીં શું શું પદવાની વાત કરી. આપું છું મારા કાકીને, કરો એમની જોડે વાત. હા. ચાલ છે તો શાંતિ કરી તો બહુ ઉતાવળ હતો. વાહ અરે ખબર તને કેમ આવે આ લ્યો કાકી, આ પેલા કુકડા પદવા વાળાનો ફોન છે. અરે આ શું નામ હતું? સાગર કાલ જે જોવા માટે આવ્યો હતો ને એના ભાઈનો ફોન છે. તમે વાત કરો, હું જાઉં છું. હા હલો માસી, જય શ્રી કૃષ્ણ.
એ જય શ્રી કૃષ્ણ ભાઈ. હા કેમ છો મજામાં તમે? મજામાં તમે મજામાં ભાઈ? જે વાત કરવાની છે કરો ને હા કાલે તમે અમને માસી તમે કીધું હતું ને કે પેલા તમે સ્વીટીનો જવાબ આપો પછી અમારે ગોપીનું કરવાનું છે. તો અમારો પહેલો જવાબ ના છે અને બીજો જવાબ અમારો ગોપીમાં હા છે. હાલો હા એ આ ભાઈ આ તમે એમ કહો છો કે આ પેલો જવાબ હા ને બીજો ના ને એ આ બધું કઈ હું સમજતી નથી. એટલે માસી એમાં અમારું કહેવાનું એમ છે કે સ્વીટીમાં અમારી ના છે અને ગોપીમાં અમારી હા છે. પણ ભાઈ મારી સ્વીટીનું નક્કી ન થાય ને લગન મારે ગોપીનું ક્યાંય કરવાનું નથી બરાબર છે. મારું સ્વીટીનું એકવારનું નક્કી થઈ જાય ને પછી જ મારે ગોપીનું હગું નક્કી કરવાનું છે. એટલે તમારો જવાબ મારી સ્વીટી હાટું ના હોય ને તો કાંઈ વાંધો નહીં. પણ માસી મારી વાત તો તમે સાંભળો. આપણે ગોપીનું પહેલા આપણે સપણ કરી નાખવી અને સ્વીટીનું થાય પછી તમે સ્વીટીનું કરી નાખજો. આપણે ખાલી વાત તો આપણે ખાલી ટેકાવી દઈએ છે ને. ના ભાઈ એ કાંઈ નહીં થાય એમાં બરાબર છે. મારી સ્વીટીનું થઈ જાય ને પછી તમ તારે છે ને તે ગોપી હાટું તમે વાત લઈને આવજો. ન્યા લગન તમારો ભાઈ ભલે વાટ જોતો બીજું હું. એક મિનિટ જો આંટી વાત સાંભળજો. એમાં એવું છે ને કે તમારી સ્વીટી માટે હું બરાબર નથી. મારા કરતાં પણ એક સારો છોકરો છે જેના વિચારો તમારી સ્વીટી અને એના બંનેના લાગતા વળગતા છે. એટલે તમે ચિંતા નહીં કરતા. તમારી સ્વીટીનું પણ થઈ જશે. પણ પ્લીઝ મને તમારી નાની દીકરી છે મતલબ તમારા શું કહેવાય મારા જેટલી દીકરી છે ઈ. હા ગોપી મારા જેટલી દીકરી ગોપી બસ. હા તો ભાઈ મારી સ્વીટીનું જે દી નક્કી થઈ જાય ને એના લાયક છોકરો મળી જાય ને એદી પછી તું છે ને મારી ગોપી હાટું તારા હાથનું માગું લઈને આવજે. ન્યા લગન તું છે ને ગોપીના નામની માળા કરતો રહેજે. ગોપી 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 બરાબર છે. હાલ ફોન મૂકી દે હવે. હા જય શ્રી કૃષ્ણ હો માસી. અહીં હું માનતી જ નથી. પેલો જવાબ ના ને બીજો હા ને કેવી ગોળ ગોળ વાતો કરે છે લે. જાણે આપણને તો કઈ ખબર ન પડતી હોય. ગોપી ગમે છે કે અમને સ્વીટી હાટું અમે ના પાડવી સહી. એને મેં તે દી કીધું હતું કે મારી સ્વીટીનું નક્કી થઈ જાય ને પછી જ મારે આ ગોપીનું હગું નક્કી કરવાનું છે. આપણે દોહી છે કે માનતી જ નથી. કેટલી સમજાવી એને. અને તું પેલા માસીને કહેતો હતો કે સ્વીટી માટે છોકરો છે તો કોની વાત કરતો હતો? અરે આપણા મામાનો દીકરો નથી ઓલો અશોક. હા એની કહેતો હતો. હવે એ પણ આ સ્વીટી જેવો જ છે. ઓલો અસ્કો. હા ઓહો એને તો ગમે તે ચાલશે. અને સ્વીટીને ગમી જાય ને એવો જ છે. હા અહીંયા સેટિંગ થઈ જાય એનું લે તો પછી તારો ગોપીમાં થઈ જાય. પણ એનું થાય ત્યારે ને. હા થઈ જાય બીજું હું. સારું હવે હા અશોકને મળવું જોઈએ. હા તું જાઉં ઓલા ભાઈ મારે ધંધાની વાત કરી લઉં. ધંધામાં પડો તમે. આ એમ મારું થતું નથી. હિંમત તમારું નથી થયું. આ ધંધામાં જ રહ્યો તમે. લગન હેઠું પૈસા જોહે કે નહીં? તો પેલા લગન માટે છોકરી જોઈએ. પૈસા નહીં હોય ને તો બાજુમાંથી લઈ આવીશું. પણ છોકરી જ નહીં હોય તો લગન કોની હારે કરશો? મારી હારે. વાતો કરે છે મોટી મોટી. ગોપીમાં તો ગાંડો છે આવડો. હા પ્રદીપભાઈ. સ્વીટી આ સ્વીટી ઓલી ગોપી ક્યાં ગઈ? હશે અહીંયા કઈક. શું થયું છે મમ્મી? એને આવવા દે પછી તને કહું છું શું થયું છે. ગોપી એ ગોપી અરે ગુસ્સો ગુસ્સો કેમ કરો છો? શું થયું કાકી? જો હું નથી જવાની કે વસ્તુ બહાર લેવા માટે મને ના કહેતા. પેલામાં કઈક મારી વાત તો સાંભળ પછી સીધી આવે હું કાંઈ નથી જવાની તને ક્યાંય મોકલી. ગોપી આ ઓલા છોકરાઓને તે હું પટ્ટી પડાવી હતી કાલે સ્વીટીને જોવા આવ્યા હતા એને. મેં શું પટ્ટી પડાવી હોય? હું તો કઈને ઓળખું છું. કાં ઓળખતી નથી? તારો વાર તો તું લઈને આવી હતી. આ નક્કી છે ને સ્વીટી માટે એને ના પાડી હશે એટલે બધું ઓળ્યો પડ્યો મારા ઉપર. આ સ્વીટી કાંઈ વાત કરે કે હું કાંઈ વાત કરું ની પહેલા તો તું આ ગુડીની થઈને આ સા પી લ્યો ને આમ કરી લ્યો ને ઘર મળી ગયું રસ્તો આમ હતો ને ફલાણું આમ હતું ને ઢીકડું આમ હતું ને મંડી તો તું પડી હતી. શું પણ થઈ ગયું? કોઈ મહેમાન આવ્યું હોય ઘરે તમને રસ્તો નહીં બતાવવાનો? એ તો છે ને ઘરે એમને જોયું તું સીધા ઘરે વહી આવ્યા હતા ને તું હારવાર લઈને આવી હતી એટલે મને નક્કી તારા પર વેમ છે. એ રસ્તામાં તે કાંઈક કીધું જશે એ લોકોને કે મારી બેન સ્વીટી તો કાળી છે ને આમ ને તેમ. મમ્મી સાંભળ તું પહેલા બોલમાં વચ્ચે. એ અહીંયા નહોતી બોલતી. મેં તને તૈયાર થવાનું કીધું તઈ કે સ્વીટી ગમે એવી તૈયાર થાય તો એ કાળી છે એને કોઈ નહીં ગમાડે. 4-5 છોકરાઓ એ ના પાડી છે
સાચું નથી કહેવાતું બોલો દુનિયામાં. અરે પણ શું કામ આવી રીતના ઝઘડો કરો છો મમ્મી? તમે એને કારણ વગરનું ના ખીજાવ ને. પેલા સાંભળ તું, પેલા હું વાત છે ઈ એવડા એ લોકોનો ફોન આવ્યો તો તો? અને જોવા આવ્યા હતા એનો. શું થયું? એમણે શું કીધું? એમ કે અમને તો સ્વીટી નથી ગમતી, એમ કે તમારી ઓલી જેઠની છોકરી છે ને ગોપી, ઈ એમ કે ગમે છે એમ કે સાગરને, કે એની હગાઈ કરવી હોય ને તો વાત કરો કે એમ કે આવા સમાચાર દીધા. તો હું શું કરું? હું એટલી બ્યુટીફુલ છું કે કોઈ પણ વ્યક્તિને જોતા ગમી જાઉં, એમાં મારો શું વાંક છે? અને આ તમારી સ્વીટી કેવા કપડાં પહેરીને ફરે છે, કેવા વેશમાં ફરતી હોય છે, આખો દિવસ મંદિરમાં જાય, ભક્તિ કરે. ના જોવો તમે શું કર્યું છે બાજુમાં? મહાભારત ને રામાયણ ને ગીતા ને આવું જ વાંચવું હોય એને તો કોણ એને પસંદ કરવાનું છે? આ ખબર છે હિંડોળા પર જઈને ત્યાં શું વાત કરતી હું હતી? કહેતી હતી એ છોકરાને એવું કહેતી હતી કે હું તો એટલા માટે ભણી છું કેમ કે હું બુક્સ રીડ કરી શકું, મારે એટલું જ ભણવું હતું કે મને વાંચતા આવડી જાય. આવી વાતો કરે તો આને કોણ હા પાડે? ગોપી, આ તું કેવી વાતો કરે છે? હવે મારા તો મનમાં જે હતું એ નીકળ્યું, અને મમ્મી તમે તે હવે ગોપીને પસંદ કરી છે તો શું થઈ ગયું? મને બીજો છોકરો મળી જશે. જોવો આ કાયમ માટે આવીને આવી રહી. અને એણે ઓલા છોકરાને એમ કીધું કે મને વાંચતા લખતા આવડે એટલું જ મારે ભણવું હતું. તે કાંઈ સાચું બોલી, કાંઈ એનો ગુનો છે? સાચું બોલે ઈ? તારી જેમ કાંઈ બધે ખોટું બોલવાનું? એ મને 100% ખબર છે. એ તું વારવાર આવી હતી ને તે કાંઈ પટ્ટી પઢાવી હોય ને તારું કાંઈક સેટિંગ હશે અરે તો જ આ પાડી હોય. મમ્મી કેવી વાતો કરો છો? આખરની દીકરી એ પણ છે. અને જો સાગરને ગોપી ગમી હોય તો પછી પ્રોબ્લેમ જ શું છે? પહેલા એનું નક્કી કરાવી દો, એના લગ્ન કરાવી દો. સાચી વાત છે કાકી, સાચું કહું ને મને તો એ છોકરો બહુ જ ગમે છે. કેટલો હેન્ડસમ હતો, કેટલો સ્માર્ટ, અને સ્વીટી કમાય છે કેટલું બધું, પૂરા 3 લાખ રૂપિયા. મને તો આવું જ જોતું હતું કે સારી આવક હોય, સારો દેખાવ હોય અને ગાડી. હું તો બહુ ખુશ છું કાકી. પ્લીઝ મારા લગ્ન ત્યાં કરાવી દો ને. હા. બહુ જ ગમે છે. તારા જ થશે, બસ તું ચિંતા ના કરીશ. એવું લાગે ને તો મમ્મીને હું મનાવીશ. શરમ કર જરીક, કાંઈ શરમ કર. મને તો આ છોકરો ગમે છે ને આટલું કમાય છે ને ના ને અમારી છોકરી ભોળી પારેવા જેવી છે. તને ઈ છોકરાએ ગમાડી તો એને તરત કહી દીધું કે હા મમ્મી ગોપીને ઈ છોકરો ગમતો હોય ને તો ગોપીની હગાઈ ન્યા કરાવી દો. સાચી જ વાત છે ને. તું એવું કરી શકે? બેન હવે છે ને આમને મનાવવાની જવાબદારી તારી. હા બાકી મને તો ગમી ગયો છે. તારી મમ્મી શાંત થાવ ને. જો હવે ગોપીને એ છોકરો ગમે છે અને પેલા છોકરાને ગોપી ગમે જ છે ને, હા તો પછી તકલીફ શું છે? જ્યારે એકબીજાને પસંદ જ છે તો પછી એનું કરાવી દો ને મમ્મી. જો સ્વીટી એને છે ને મારે પરણાવવાની જ છે. હું ના નથી પાડતી કે મારે નથી પરણાવવાની, પણ પહેલા તારું નક્કી થઈ જાય ને પછી જ મારે એનું ક્યાંક ગોઠવવાનું છે. એ સિવાય એનું નક્કી મારે નથી કરવાનું. જો મમ્મી આ મારી પાછળ ક્યાં સુધી આમ નામ રહેશે? મમ્મી હવે છે ને એક શબ્દ ના બોલતા, તમને મારી કસમ છે. આજે તે છોકરાને બોલાવો અને બસ એ બંનેનું નક્કી કરાવી દો. અને જો મારે આ કામ છે, હું રસોડામાં જાઉં છું, અને વધારે ના વિચારતા. હો કેટલી ડાયી છે મારી દીકરી, અને ગોપીને એની કદર નથી. હે કાના, આજ સુધી મેં તમારી દિલથી ભક્તિ કરી છે અને હું તમને ખૂબ જ માનું છું. એટલા માટે મારું દુઃખ તમારી પાસે વ્યક્ત કરવા આવી છું. કાના, મને તો એ નથી ખબર પડતી કે દુનિયામાં દરેક લોકો રૂપને જ કેમ જોવે છે. શું દુનિયામાં રૂપ જ મહત્વનું છે? ગુણ કશા જ કામના નથી? કાના, આજે મને છોકરો જોવા આવ્યો હતો. એ છોકરાએ મને પસંદ ના કરી એ વાતનું મને દુઃખ નથી, પણ દરેક લોકોને ખાલી રૂપ જ જોઈએ છે. આ રૂપની મોહમાયામાં લોકો અમૂલ્ય વસ્તુઓ ખોઈ દેતા હોય છે. કાળા તો તમે હતા કાના.
તેમ છતાં તમને તો બધો જ પ્રેમ મળ્યો અને એ પણ નિસ્વાર્થ ભાવે મળ્યો. તો શું મારામાં રૂપની કમી છે એટલા માટે થઈને મને પ્રેમ નહીં મળે ક્યારેય? એવો તો મેં શું ગુનો કર્યો છે? આ કુદરતે જ મને બનાવી છે, એમણે જ મારું સર્જન કર્યું છે અને મને બનાવનાર પણ તમે જ છો. તો પછી આ રૂપ જ મહત્વનું છે. પણ મને એ પણ ખબર છે કે તમે મારી માટે જે વ્યવસ્થા કરી હશે ને એ બરાબર જ હશે, એ યોગ્ય હશે. કદાચ આ પાત્ર મારે લાયક નહીં હોય, પરંતુ આની પહેલા પણ 2 થી 3 વખત મારી સાથે આ જ ઘટના થઈ છે. હું તો દિલથી તમને અરજ કરું છું કે જલ્દીથી જલ્દી મારી માટે કંઈક સારો એવો છોકરો મળી જાય, જેથી કરીને મારા મમ્મીને જે મારી ચિંતા છે ને, અને ગોપી કે જેને લગ્ન કરવા છે પરંતુ મારે કારણે એના પણ લગ્ન થતા નથી. કાના, હું ખાલી એટલું જ માંગુ છું કે મારા લાયક છોકરો જે તમે ગોત્યો જ હશે અને એ છોકરો જલ્દીથી જલ્દી મને મળે. પણ જે કંઈ પણ થાય ને એ તમારી મરજીનું થાય. પણ કાના, મારીથી દર વખતે આ અપમાન સહન નથી થતું. બસ હું દરેક વસ્તુ હવે તમારા ચરણોમાં મૂકું છું. તમે જે કરશો એ બધું યોગ્ય જ હશે, પણ મને આ દુઃખમાંથી ઉગારો. મારાથી હવે આ સહન નથી થતું. શું કરવું મારે? કાંઈ સમજાતું નથી મને. આ જોવા આવ્યા તમારી સ્વીટુડીને અને એ લોકો એમ કહે છે કે અમને તમારી ગોપી ગમે છે. અને અમારી સ્વીટીએ મને હમ દીધા છે કે મમ્મી, એ લોકોને ગોપી ગમતી હોય તો ગોપીની હગાઈ કરાવી દો સાગર આરે. કાંઈ વાંધો નહીં, મારી સ્વીટુડીએ કીધું છે ને એમ જ કરવું. હાલ, હું ઓલા રવિભાઈને ફોન કરું અને એમને કહી દઉં કે ભાઈ તમે તમારા ભાઈને લઈને આવી જાઓ. હાલ, ફોન લગાવી દઉં. હલો. હલો. હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ રવિભાઈ. હવે રવિભાઈ, હું તમને શું કહું છું કે તમારા ભાઈ સાગર ખરા ને, એની હાટું છે ને તે અમે ગોપીની હગાઈ નક્કી કરીએ છીએ એની હારે. તો આજે તમે છે ને તમારા ભાઈને લઈને અમારા ઘરે આવો, તે આપણે પછી એ ગોપીનું અને સાગરનું નક્કી કરી દઈએ ભાઈ. ખૂબ સરસ. અને માસી, હું તમને બીજું હું હલો. હા બોલો ને. માસી, હું તમને એક વાત કહું બીજી બોલો ને ભાઈ. કે સાગરને લઈને તો આવું જ છું અત્યારે. હા, હા. મારા મામાનો એક છોકરો છે, અશોક નામ છે એનું. હા તો અશોકનું અને સ્વીટીનું હા. આપણે એની પણ વાત ચલાવી એ જોઈએ. એ લે, એ બે એકબીજાને ગમી જાય ને તો આપણે એ બેનું હોતન નક્કી કરી દેવું ભાઈ. હા, ભગવાન કરે એવું થઈ જાય તો મારા બે ભાઈ અને તમારી બંને દીકરી. તો ભાઈ સોનામાં સુગંધ ભળી જાય. મારી બે દીકરીઓની એક હાથે હગાઈ થઈ જાય અને મારે તો છે ને ઢોલે એક હાથે વગડાવા છે બે ના. હો, એ લ્યો ત્યારે મૂકું. હો, જય શ્રી કૃષ્ણ ભાઈ. અને જેમ બને એમ વહેલા આવજો. હો, એ હાલો. હા હાશ, હે ભગવાન, હારા સમાચાર દીધા તે. એવડાઈ મારી સ્વીટુડી હાટું એક છોકરો લઈને આવે છે. હે ભોળાનાથ, મારી સ્વીટુડી તો તારી બહુ ભગત છે. હો, આ વખતે જે છોકરો મારી સ્વીટુડીને જોવા આવે ને એ હાજ પાડી દે એવો છોકરો મોકલજે પ્રભુ. હાલો. તો હારવાર મારા મામાનો છોકરો અશોકને યુઝ કરી દો. કયું ની વાટ જોબ સૌ
મમ્મી હા. આ શાકભાજી બધું પૂરું થઈ ગયું છે તો હું જઈને માર્કેટમાંથી લઈ આવું. એ સ્વીટી અત્યારે શાકભાજી લેવા જવાની જરૂર નથી બેટા. આ તે દી તને ઓલા છોકરાવાળા જોવા આવ્યા હતા ને તે એમનો ફોન આવ્યો હતો ને કે એ લોકોને ગોપી ગમે છે. તે સાંભળ, મેં આજે બોલાવી લીધા છે એ લોકોને. આ તે મને હમ દીધા હતા ને કે મમ્મી ગોપી ગમતી હોય તો એનું નક્કી કરી દઉં. તે બોલાવ્યા છે મેં. તે ગોપીનું નક્કી કરવાનું છે. અને આરે આરે એ છે ને તે એમનો એક બીજો ભાઈ છે, એને લઈને આવવાના છે તને જોવા હાટું થઈને. એટલે તારે ક્યાંય નથી જવાનું. આ ઘરમાં જી પડ્યું હશે ને એ આપણે રાંધી નાખશું. હાલ. ગોપીનું નક્કી થઈ જવા દો ને મારી ઉતાવળ શું કામ કરવી છે? પણ બટા, હારવાર તને જોવા એક છોકરો આવે છે તે જોઈ લ્યો ને એકબીજાને ગમી જાય ને બે બેનનું એક હારે હું નક્કી કરી દઉં અને પછી લગ્ન હોતા ને એક હારે રાખી દેવા છે મારે. આ તો ક્યારે આવવાના છે મહેમાન? એ હવે આવતા જશે. જા તું અંદર વઈ જા. મહેમાન આવે ને એટલે હું બોલાવી તમને બેયને. જા જા જલ્દી બટા. પણ એમાં મમ્મી મારે શું જવાનું હોય? અમસ્તા ગોપીનું નક્કી કરવા આવે છે, મારે શું છે? બેસો ને. બે તઈ લે. હા કાકી, એ સ્વીટી ત્યાં આજે જમવાનું હજી નથી બનાવ્યું. બહુ ભૂખ લાગી છે. અરે શાકભાજી જ નથી. શાકભાજી હોય તો બનાવું ને. હવે મમ્મીએ મને વાત કરી કે પેલો છોકરો આવે છે તને જોવા માટે. મને ઓલો સાગર તને નથી ગમતો? તું કહેતી હતી કે મારે તો એ છોકરો મને ગમે છે. ઓ કાકી, મને કોઈ છોકરો નથી ગમતો એ સાગર વાગર. એ તો એને મને ગમાડી એટલે મેં પણ ગમાડી દીધો. બાકી મને તો ખબર જ છે કે મારા માટે તો છોકરાઓની લાઈન લાગી જાય. હા હો, તારી વાત સાચી. પણ હવે ત્યારે જ્યારે જોવા આવ્યા હતા ત્યારે તો બોલ્યા હતા ને બેનબા તમે કે હા મને તો ગમે છે ગમે છે. હવે જ્યારે સામેથી આવે છે તો વળ ન ખાતી. એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. બેસો, આવો આવો, બેસો ભાઈ બેસો. બે નમૂનાને તો ઓળખતી હતી. મારો કહેવાનો મતલબ છે કે આ બંનેઓને તો ઓળખું છું પણ આ કોણ છે? આ મારા મામાનો છોકરો છે અશોક. આ તમે સ્વીટી હારું વાત કરતા હતા એ હા, ભાઈ સ્વીટી ના? માટે આ ભાઈ અશોક. સ્વીટી, આને જોતે એવું લાગે છે કે અહીંયા તારું સેટિંગ આવી જશે. આ થોડું તારા ટાઈપનો જ લાગે છે નહીં? દેશી. તમારે હવે પાછી આમની સાથે વાત કરવી હશે ને? હા હા કરશે વાત. ગોપી, હા, એ બધું પછી પેલા છે ને તે મહેમાન હાટું ચા પાણી તો કરો. જા સ્વીટી, ચા પાણીનું કરો સેટિંગ. ગોપી, આજે છે ને તને જોવા આવ્યા છે બધા. અચ્છા, હા. મને જોવા આવ્યા છો તમે લોકો? તે દિવસે નહોતી જોઈ? આને જોવા આવ્યા હતા ત્યારે જે ગોપી હતી એની એ જ ગોપી જોઈ લીધી ને, હે ને? પણ આજે બરાબર જોશે. તું જા ચા લેવા. બરાબર શું જોવાનું હોય? હા. છોડો ને કાકી, મને આવડે છે ચા પાણી સમજતા નથી. ઘરની અઘરું જશે અઘરું. જા ચા પાણી લઈને આવો. હા હા મમ્મી હું જાઉં છું. એટલી ડાય મારી બેન, બહુ ડાય. હા, ઘરનું બધું જ કામ એ કરી નાખે. એવું કે છે કે એમને કે છે કે સારી ચા બનાવે. સ્વીટી સારી ચા બનાવજે. તમે કહી શકતા હતા ને. તમે કેટલા પ્રકારની ચા બનાવો? હારી બનાવો, વલી બનાવો? એક જ પ્રકારની એ સારામાં સારી ચા. સાંભળો, આ અમારી છે ને તે ગોપી આપુડી બાપુડી ટપુડી ને ઢબુડી 4 પ્રકારની ચા બનાવે. એ શું? એવું આવે સ્વીટી ચા. હા હા લાવું છું. ચા. અરે લઈ લ્યો ને. અરે પીવો પીવો, ચા તો પીવાની જ હોય ને. બહુ શરમાય. હા, તમે બહુ જ. આ મારી બેન ચા બનાવે ને એટલે અમારા આડોશી પાડોશી બધા ચા પીવા અહીંયા જ આવે. એટલી મસાલેદાર ચા હોય નહીં. અરે તમે માનશો નહીં, એ ચા બનાવે ને એમાં મરચું એ થોડુંક નાખે, પછી થોડી ઘણી ખાંડ પણ નાખી દે. અમને એવું કઈ અભિમાન જ નહીં. મજા આવે ચામાં નાખવાનું. અને હું શું કહું છું કે આ તમારા મામાના દીકરા છે, એટલે કે સગા મામાના દીકરા? અરે વાહ, પણ શકલથી સગા મામાના દીકરા જેવા નથી લાગતા. એટલે શું બોલે છે? પણ એમાં ખોટું શું છે? આપણે 1 મિનિટ ચા પીતા પહેલા તમને પૂછી લઉં, રકાબી જોશે? રકાબી
એક કામ કર સ્વીટી, એકલો કપ લઈને ના આવે. આ કાકી તને શીખવ્યું નથી કે નીચે રકાબી જોઈએ? લોકોને એવી રીતે ચા પીવાની આદત હોય. નહીં અમે આમાં પી લેવું આમાં. એક મિનિટ જો તમે સુવિધા વગર નહીં. સ્વીટી, રકાબી લઈને આવો. એક મિનિટ, કાંઈ મંગાવવું નથી, અમારે સાદ નથી પીવી. ચાલશે, વાંધો નહીં. હાલો. એ દર વખતે પીતા જ નથી. શું કામ ને ચા લાવે છે તું? મૂકવાનું નહીં, લઈ આવવાની ચા. બહુ નહીં એવું બધું માનપાન આપવાનું. એ કેવી લાગે? ટેસ્ટ કરી? બહુ સારી છે, બહુ સારી. હે ને, જેમ કે મારી બેન મસાલેદાર જેમ સ્વીટી હતી. સ્વીટ ચા, સ્વીટી નહીં. તો વાંધો નહીં, હવે આપણે આ લોકોની મુલાકાત કરાવી દઈએ. મારે મુલાકાત કરવાની જરૂર નથી. મેં જાણી લીધું છે કે 3 લાખ કમાય છે, ગાડી છે, ઘરનું ઘર છે, છોકરો હેન્ડસમ છે. કાકી મારું ફિક્સ, તમે બંને મીટિંગ કરી લો. મીટિંગ એટલે વાતચીત તમે બંને વાતચીત. અશોક, એ અશોક, આ છોકરો છોકરી બેસે ને વાત કરી લે એકબીજાને. સારું થોડું કેમ આ જમાના પ્રમાણે ભાઈ. હા આમ જો થોડી જ્ઞાનની વાતો સાંભળતો જા. વાત કરીને આવે ને તો પાછું અમને ખોટું જ્ઞાન ન આપતો. સ્વીટી, એ વખતે જા. મંદિરે જવાનું છે. ના તું જાણ ને ખબર પડી જાય છે. ચાલે મારો ભાઈ. તથાસ્તુ. જા સ્વીટી. જાઓ. કરી આપો. આજે હું વાત સાંભળવા નહીં જાઉં, કેમ કે હવે તો મારું ફિક્સ થઈ ગયું છે. એટલે મને કઈ આ એઠી તો નહોતી કરી ને? નહીં અમે ચાખી જ નથી. તમારી જો હા. સારી છે. હું કહું છું તમને એક મિનિટ. હું શું કહેતો હતો કે તમે ખરેખર દેખાવ છો તો બહુ સારા. થેન્ક યુ. સ્ટડી શું કર્યું તમે? સ્ટડી પૂછતા ભૂલી ગયો તો ત્યારે, કારણ કે આપણી વાત નહોતી થઈ ને. સ્ટડી બીબી. ઓકે. હોબી શું છે તમારી? એ તો પૂછતા જ ભૂલી ગયો હું. ચા તમને કેવી લાગી? સ્વીટી જેવી સ્વીટ હતી ને, અને તમે કેવી ચા કરી? તબુડી, ઢબુડી, મીઠુડી, તીખુડી, એવી ચા. બધાને આમ જ ચા પીવડાવો છો? આ અમારી છોકરી ખરી ને હા. ઈ જરાક મજાકિયા સ્વભાવની લાગી એટલે અમને. ખર્ચો નહીં થતો હોય. એટલે એવું હા. છે ને કે કાંઈ તમે બહુ ખોટું ન લાગે. ના જરાય નહીં. આ લોકો જે આવ્યા ને તો હું જઈને આવું. આવું થોડુંક મારે કામ છે. મને તો લેતો જ નથી. એ, ક્યાં આજે આમ કે આમ? એવું કઈ નથી. મારે થોડુંક કામ છે, મારે ફોનમાં વાત કરવી. એટલે આજે આમે નહીં તો વળી બીજું શું? આજે આમે નહીં તો આમ? હા બસ એમ એ? હું આવું હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીવી છે? ના અરે ના ચા તો નહીં, મહેરબાની કરીને ચા નું નામ ના લેતા તમે. હું શું કહું, આ તમે ઘરમાં હો આખો દિવસ તો તમને તો એવું જ લાગતું હશે ને કે હું તો આમ સત્સંગમાં જ છું, આ ભગવાનના ખોળામાં જ છું, કારણ કે તમારી એક દીકરી આમ ભક્તિભાવની બહુ પાકી ને એટલે. બહુ ભક્તિભાવ. હા. એ તો સારું કર્યું. આ છે ને તમે એની જોડે ઘડીક વધારે વાતો કરી હોત ને હા. તો તમે એની જેવા ભગત થઈ ગયા હોત. હા એ વાત તમારી 100% હાચી હો. પણ એ હાટું જ ને વાત ન કરી, કારણ કે મારે ભગત નતું થવું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જુઓ, હું તો કોઈ દી છોકરી જોવા નથી ગયો, અને હું વાત કરવાની હોય ને એ મને કાંઈ ખબર નથી. તમે છોકરી જોવા ગયા નથી, પણ અત્યાર સુધીમાં તમારી પહેલા 2-3 છોકરા જોવા આવ્યા છે, જેમાં એક તમારો ભાઈ જ છે, સાગર. તમને ખબર હશે ને? હા મને ખબર છે. તમારા શોખ શું છે? તમે શું કરવું પસંદ કરો છો? આખો દિવસ શું કરો છો તમે? બસ ભાગવત ગીતા છે, રામાયણ છે, આવા પુસ્તકો વાંચું, અને બીજો ટાઈમ હોય ત્યારે હું મંદિરે જાઉં. બસ. અરે વાહ, કેટલું ભણેલા છો તમે? હા હું તો
10 ચોપડી જ ભણ્યો છું. અને તમે? હું 12 સુધી ભણેલી હા, છું. હા, તો આપણે સગાઈ નહીં કરી શકીએ, કારણ કે મારું ઓછું ભણતર અને તમારે તો કોલેજ કરતો હોય એવા છોકરા હારે સગાઈ કરવાની હોય ને તમારે. અરે એક મિનિટ, આ તમે શું બોલો છો? હા, એટલે તમે પણ એવું માનો છો કે આ ભણતર, લાયકાત, ઊંચ નીચ, રંગ રૂપ આ બધામાં તમે વિશ્વાસ રાખો છો? નહીં, હું તો લગ્ન એટલે બે આત્માઓના મિલન, બસ એ જ માનું છું. અને હા, હું છોકરી પણ એવી જ ગોતું છું જે મને સમજી શકે, મારા આત્મા સાથે એના આત્માનું જોડાણ થઈ શકે. તમારા વિચાર સાચે બહુ જ સારા છે. તમને હું એક વાત જણાવી દઉં. આ તમારો ભાઈ સાગર જે મને જોવા આવ્યા હતા ને, એણે મને રિજેક્ટ કરી છે. શું કામ તમને ખબર છે? શું કામ? મારા આવા ગુણ, મારા આવા રંગ, મારા આવા રૂપને લીધે થઈને. એટલા માટે મેં તમને અગાઉ જ પૂછી લીધું કે તમને પણ આવું બધું જો મનમાં હોય તો મને પહેલાં જ ખબર પડે, કેમ કે હું પણ એવો છોકરો શોધું છું જે મને સમજે, જે મારા ગુણને સમજે, મારા રૂપને નહીં. સાચી વાત છે, પણ અત્યારે છોકરીઓને જોઈએ છે હું, હા બસ મિલકત, ગાડી, ફરવા જવું, મૂવી જોવા જવું, બસ આ જ. પણ હાસુ હું છે ને એ એને નથી ખબર. તમારી વાત 100% સાચી છે, પણ મને આવો છોકરો નથી જોતો. મને તો મારી જેવો સીધો સાદો અને સંસ્કારી છોકરો જોઈએ છે જે મને સમજે. હું એક વાત કહું ત્યાં એ બધી જ વાત મારી સમજી જાય, જે મારા રૂપને નહીં પણ મને અંતરાત્માથી પ્રેમ કરે. બસ એવો જ છોકરો જોઈએ છે. હા, અને સાચું કહું, તમારામાં બધા જ ગુણ છે. હા મારામાં ગુણ તો છે, પણ તમને ના ખબર હોય તો જણાવી દઉં. મારો પગાર સાગર જેટલો નથી. હું તો 20-25 હજાર કમાઉં છું, પણ હા 20-25 હજારમાં તમને ખુશ રાખી શકીશ. તમારા બધા સપના હું પૂરા કરીશ. એ તો મને વિશ્વાસ છે. તમે આ નિખાલસ દિલે જે કંઈ પણ વાત કરી છે ને, અને ચોખ્ખા હૃદયથી વાત કરી છે. મને એવો મોહ નથી કે જે છોકરાનો પગાર વધારે હોય એ જ છોકરો છોકરીના બધા સપના પૂરા કરી શકે. અરે એમાં શું થઈ ગયું? પૈસાનો સંબંધ એ કંઈ થોડી સંબંધ કહેવાય. અરે સંબંધ તો લાગણીઓથી જોડાય છે, અને તમારામાં મેં લાગણી જોઈ છે. સાચી વાત. મને પણ આજે ખૂબ જ ખુશી થાય છે કે મને મારા જેવું જ પાત્ર મળશે. એટલે હું એમ કહું છું કે તમારી આ છે ને, હા, તમે જોવા જાઓ તો તમે મારી માટે બધી રીતે પરફેક્ટ છો. મારી હા છે. આપણે જઈએ. હા સારું. હા હા હા, તો હું આ પછી તમને વાત કરું. એલા આપણે હજી નથી એવા? ના ના, લાગે છે કે જામી ગયું. ભાઈ ગોઠવાઈ ગયા. હા હા ચા પીવી છે? નહીં નહીં, તમારી ઓલી ટાઢુડી, ચબુડી, તીખુડી, મીઠુડી ચા. હા, નહીં. હા, શું કે ભાઈ, ડન? દાંત કાઢે છે એટલે અશોક, ફસાઈ ગયો. અમારી સ્વીટી ગમી તમને? હા હા, અમારા અશોકને તો તમારી સ્વીટી ગમી ગઈ. તે પણ અરે રવિભાઈ, આ છે ને અમારી સ્વીટીને અશોક ગમી ગયો. શું ભાઈ? અરે વાહ. કાકી એમને તો પૂછો, એમને ગોઠવાનું કે નહીં? નહીં, મારા ભાઈને પણ સ્વીટી ગમે છે. ભાઈશ ફાઇનલી. એ કાકી, હા તું હવે પૂછો ને લોકોને અમારા મેરેજ ક્યારે કરવાના? છોકરી શાંતિ રાખ, કેમ તારે ન બોલાય. એવું હોય? હા, આ સ્વીટુડી કાંઈ બોલે છે? કાંઈ વાંધો નહીં માસી, આપણે કાલે બ્રાહ્મણને મળી લઈશું
અને સારામાં સારું મુહૂર્ત હોય ને એમાં આપણે બંનેના લગ્ન આપણે કરાવશું. હા હા વાત બરાબર છે રવિભાઈ. હા આ મહારાજ આવે ને એટલે છે ને તમને પહેલા કહી દઉં, આ મારી 2 દીકરીઓના લગ્ન એક માંડવે કરવાના છે અને લગ્ન અને હગાઈ 2 એકારે જ રાખવાનું છે, કાંઈ જુદું જુદું કરવું નથી. તો માસી તમારા મોઢામાં ઘી કેલા. અમારે આ જ વાત હતી કે અમારે 2 ભાઈના લગ્ન એક હારે થાય ને એક માંડવે થઈ જાય ઉડે. આ છે ને ખર્ચોય 2 પક્ષે ઓછો. હા બસ જો આપણે આવા વ્યવહાર આપણે જોતા હતા કે આપણને સમજી ગઈ એવા. કાકી પણ છે ને આ સગાઈ નક્કી થયા પછી આમ જોડે હરીફરી તો શકાય. હા એટલે એ તમે પછી કઈ રોકટોક ના કરો. હા હા ઈ તો બધી અમારા ઘરમાં છૂટ જ છે. આ લગ્ન જ વહેલા લઈ લેવાના. તું શાંતિ રાખ. તને એકવાર કીધું કે બોલમાં સ્વીટુડી કાંઈ બોલે છે? તો પછી 1.5-2 મહિનામાં જ કરાવી નાખજો, વધારે મોડું ના કરતા. હા હા ઠીક છે ચલો ઓકે. તો હવે આ જવાનું તમારે હા 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 અમે ચલો આજે જય શ્રી કૃષ્ણ. તમારો નંબર મને આપી દેજો અને તમારો નંબર તમે બેનને આપી દેજો એટલે આપણે લોકો ફોન પર વાત કરી શકીએ. શું કહું છું ગોપી, તમે એવું ટેન્શન ના લ્યો. નંબર તો બધા તમારા કાકી હે ને, આ કાકી પાસે છે જ બધા. ઓકે સારું ચલો. આ જય શ્રી કૃષ્ણ હો. ના 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 મૂકવા નહીં મૂકવા નહીં, તમે ના આવો, તમે પછી કુકડા બધો છો બહુ. હા તમે નહીં આવતા. હા ચાલો અમે જઈએ. આ જય શ્રી કૃષ્ણ. પણ હા ઉકળા પાડવા વાળું હું છે એ તો કહેતા હતા. એવા જ, એવા જ. ચાલો આપણે જઈએ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. એ હાચવીને જાજો હો. અને હારા સમાચારના ફોન બોન કરતા રહેજો. સાગર કેટલો હેન્ડસમ લાગે ને. પણ કાકી આ પેલો શું નામ હતું? અશોક જીજુ, એ તમને આમ કંઈક ચિત્ર ના લાગ્યો? ગરીબડો ને એકદમ આમ થોડો ભિખારી ટાઈપ. સોરી, પછી બધી વાતમાં આમ ના હોય ગોપી. જો હું દર વખતે બોલતી નથી, પણ હવે દર વખતે બધાના આવા અવગુણ ના કરાય. ઓહો તને તો અત્યારથી બહુ દાજવા માંડ્યો છે ને અશોક જીજુનો. હા એવું નથી મારી બેન. ગોપી, આ જેવી મારી સ્વીટુડી હતી ને એવો ને એવો સામે મૂર્તિઓ મળી ગયો છે એટલે બેનું જોડું થઈ ગયું મારે તો બસ. હા બે કાળે કાળા. ચલો ચલ ચલ આપણે વાત કરીએ હમણાં ફોન પર. પહોંચ્યા કે નહીં પૂછી લઈએ. આ કાળા ને ધોળા કરી રહી છે પણ એને ખબર નથી કે માણા કાળા હોય પણ એના કરમ કાળા ન હોય. નંબર તો આવી ગયો છે પણ ફોન હું કરું? પૂછી લેવા સામેથી ફોન કરું. જોયું નહીં સ્વીટીને પસંદ કરવા માટે આવ્યા હતા અને પસંદ હું આવી ગઈ. તો એનો મતલબ તો એવો છે કે પહેલાં એણે મને પસંદ કર્યું. મારા તો મનમાંય નહોતું એવું કે એ મને પસંદ કરીને જશે. હું નહીં કરું. ગોપીને ફોન કરું? ના ભાઈ ના, હું શું કામ ફોન કરું? હવે એ મારા પૈસાને જોઈને મને પસંદ કર્યો છે, બાકી મને પસંદ કરે એમાંની નહોતી. તો પણ હવે સગાઈ થઈ, મતલબ કે સગાઈ થવાની જ છે તો ફોન તો કરવો જોઈએ ને, ન કરે? હા હવે ખોટો શું ઈગો રાખવો, એક તો વાત કરવી ને. કરી લો, કરી લેવા દે ને. હા ચાલ ફોન કરી દો. સારું થયું કે ભાઈને કીધું હતું કે નંબર મંગાવી લે, નહીં તો નંબર પણ ના હોત. લઈ તો જાય છે. ક્યાં હશે? કેમ ફોન નહીં ઉચકતી? હલો હેલો, કોણ? સાગર બોલું છું. કોણ તમે? હા એટલે એમ તો નંબર હતો મારી પાસે પણ મને લાગ્યું કે બની શકે તમારા મોટા ભાઈએ ફોન કર્યો હોય. ના હવે આપણી સગાઈ નક્કી થઈ છે ને તો હવે એ શું કામ તમને ફોન કરે? મેં જ કર્યો છે. તમે ગોપી ને? અરે ગોપી જ બોલું છું, સ્વીટી નહીં. મારા અવાજ પરથી ખબર નથી પડતી? હા લાગે તો છે જ કે તમે ગોપી બોલો છો, છતાં કન્ફર્મ કરવું સારું ને. એ બધું છોડો, ચા પીધી કે નહીં? ના ના, ચા નથી પીવી. જ્યારથી તમે ચા આપવાનું ચાલુ કર્યું છે ને, સાચું કહું ને તો મારો તો ચા ઉપરથી રસ જ પતી ગયો. ના ના, તમારો રસ ઉઠી ગયો એવું નથી. મને તો એવું લાગ્યું કે ચા પીવાના ને પીવાના ચક્કરમાં તમે મારામાં ફસાઈ ગયા છો. હા હવે પોઈન્ટની વાત કરી. હા તમે સાચું કહું ને તો જ્યારે પહેલી વાર હું તમારી સિસ્ટર મતલબ કે સ્વીટીને જોવા આવ્યો ને, એ પહેલાં જ્યારે મેં તમને જોયા હતા ને ત્યારથી જ મને એવું લાગ્યું હતું કે જો
મારા માટે જો કોઈ યોગ્ય હોય ને તો એ પાત્ર તમે જ છો. બસ આ જ વેમ ખબર નહીં કેટલા બધા લોકોના મનમાં છે કે હું એમના માટે યોગ્ય છું. કેમ કે છે ને હું છું જેટલી બ્યુટીફુલ. મારી પાછળ એટલા બધા છોકરાઓની લાઈન હતી ને કે હું તમને ગણાવી શકું એમ નથી. તમે વિશ્વાસ નહીં કરો, મારી બેનનું માગું નાખવા માટે મારા મમ્મીએ કેટલી કોશિશો કરી હશે. બાયોડેટા મારી બેનનો મોકલે પણ એ લોકો મને જ સિલેક્ટ કરી લે. આ તો બહુ જૂનું છે, કંઈ નવું નથી. કંઈક સારું નવું કહો. એક નંબરની ફેકુચમ છે. સોરી. ના ના ના, તમને કંઈ નથી કહેતો. બોલો બોલો. બાકી તબિયત સારી ને તમારી? તબિયત સારી છે, બટ હું શું કહું છું, હા. આ તમે 50-60 વર્ષના વૃદ્ધ વ્યક્તિ વાત કરતા હોય એવી રીતે વાત કેમ કરો છો? તબિયત સારી એ બધું છોડો, એવું કંઈક પ્લાન કરો ને કે આપણે લોકો કાલે મળીએ. હવે હું, મારી બેન, તમારા ભાઈ, શું નામ? અશોકભાઈ. હા. સો ચીપ નેમ. અને તમે, આપણે ચારેય લોકો કંઈ ગાર્ડનમાં ફરવા જઈએ. ગાર્ડનમાં, કોઈ રેસ્ટોરન્ટમાં, કોઈ કાફે પર. શું કહો છો? હા, જઈ શકાય. આ તો મારા કરતાં પણ ઉતાવળી છે. હા, ના ના, કંઈ નહીં. જો ફરવા જવું છે ને, જો કે ઈચ્છા તો મારી પણ હતી, પણ હું તમને કહી નહોતો શકતો. બોલો તો આપણે કાલનો એક પ્લાન બનાવીએ. સવારે કંઈ ફરવા જઈશું, બપોરે લંચ સાથે લઈશું અને રાત્રે મૂવી જોવા જઈશું. ડન. તો મારા સાઈડથી ફાઇનલ, આપણે લોકો જઈએ હવે. પણ એમ થોડું ચાલે. તમારે તમારા મમ્મી સાથે, મતલબ સોરી, કાકી સાથે વાત કરવી પડે ને. એ હું કરી લઈશ. કાકીનું ટેન્શન નહીં લેવાનું, હું કાકીનું બહુ માનતી જ નથી. તો આપણે મળીએ કાલે ગાર્ડનમાં. ઓકે, પાકું, ફાઇનલ. હા, એવું લાગશે કે જાણે જેલમાંથી ક્યાંક બહાર જવાનું છે. વાવ. જો કે ગમે તે હોય, છોકરી છે તો સારી. થોડી બોલકી છે પણ ચલાવી લઈશ. એ ભગવાન, શું કરે છે આ તું? આવી રીતના ભગવાનની ચોપડીને ના લેવાય. હા હા, ઓકે. હવે આને મૂકો અને આપણે નક્કી થયું છે ને પરણવાનું, જેમની સાથે એમને મળવા માટે જવાનું છે. આવું મેં અને સાગરે નક્કી કર્યું છે. અને હા ના નથી જવું, શું જવું, કેમ જવું, એ બધી પંચાયત નહીં. હા, જવાનું જ છે. ચલ. નહીં, મારે નથી આવું. એમ કઈ થોડી અત્યારથી મળવા જવાય. એ તો મમ્મીને પૂછીએ. એ કાકીવાળી, શાંતિ રાખ ને. મમ્મીની પૂંછડી થવા જતી. મેં કહી દીધું છે, એટલે એવું નથી કીધું કે અમારે મળવા જવું છે, પણ એને બાનું મારી દીધું છે કે અમારે બંનેને જવું છે પાર્લરમાં એ નક્કી કરવા માટે કે અમે અમારા મેરેજ ટાઈમે શું પહેરશું ને કેવા તૈયાર થશું ને વગેરે વગેરે. એટલે મેં બાનું કરી દીધું છે. એ બધું તું છોડ ને મારા પર. ચલ હવે તું. વાહ, સત્યવાદી હરિશ્ચંદ્રની પુત્રી અમારા ઘરમાં પેદા થઈ છે. મુકને સાચું બોલવું ને ખોટું બોલવું કરતી. તે ચલ ને, પેલો રાહ જોતો હશે તારો અશોક. ચલ, પહેલી વાર મળવા જવાનું છે. ચલ. હું તો એટલી એક્સાઇટેડ છું. તું આમ એવું મોઢું લટકાવીને બેઠી છે ને, આમ ટામેટા જેવું સડી ગયેલું ટામેટું હોય એવી રીતના. ચલ ને. અરે પણ મનાવો ને આને. હું એક આ પાઠ પૂરો કરી લઉં પછી જાય. વાહ વાહ વાહ. આ પાઠ સાંજે પૂરો ના થઈ શકે? ભગવાન તને નીચે આવીને એવું કહે છે કે આ પાઠ અત્યારે જ પૂરો કરતો ચાલે? એક કામ કર, તું આને સાથે લઈ લે. પછી તું અને તારો એ ભગત અશોક આ બંને સાથે વાંચજો. ઓકે, ચલ. આ ફોન. ચલ 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 ને. પણ બહુ અશોક ક્યાં રહી ગયો? ગમે એટલી વાર ફોન કરો ને તમે, પણ હા, લેટ લતીફ છે. કોઈ દિવસ સમય પર તો આવશે જ નહીં. હા સાગર, હું નોકરી ઉપર હતો ને ત્યાં અચાનક કેમ બોલાવ્યો? અચાનક તારું કામ પડે? હા, તારું કામ પડ્યું ને એટલા માટે બોલાવ્યો. શું થયું છે? શું થયું છે? આ કઈ મોટી મુસીબત નથી આવી પડી. તારા ફાયદા માટે તને બોલાવ્યો છે. ફાયદા માટે એટલે મતલબ સાંભળ મારી વાત. હા, તારી અને મારી બંનેની સગાઈ થવાની છે. હા, આપણે નક્કી પણ થઈ ગયું છે. હા પણ નક્કી થઈ ગયું, પણ અત્યારે જે છે ને ખરીદી કરવા લગ્નની નથી જવું. આપણે છે ને લગ્નની તારીખ આવે ને પછી જાવ. હે? હા, વાત સાંભળીશ મારી પૂરી? હા, બોલ. પૂરી વાત સાંભળે નહીં ને પોતાનું ચાલુ કરી દે. ટન ટના ટન ટન. બોલ ને. હવે વાત જાણે એવી છે કે આપણા બેયની સગાઈનું નક્કી થઈ ગયું છે ને, તો મને ગોપીનો ફોન આવ્યો હતો. કહેતી હતી કે આપણે કશે બહાર ફરવા જઈએ, મળીએ આજના દિવસે. હા, નો મળાય.
લગ્ન પહેલાં થોડું મળાય. હજી તો હગાઈ નથી, આગળ હગાઈ થઈ ગઈ હોય તો જ વાત અલગ છે. આપણું હગાઈ થઈ છે ને તૂટી જાય, નહીં મળવા જતો હતું. કઈ સદીમાં જીવે છે? હે, કઈ સદીમાં જીવે છે? અરે આ 21મી સદી ચાલે છે, અહીંયા બધું જ ચાલે. હવે નક્કી તો થઈ ગયું છે ને, આપણે ક્યાં કોઈ પારકી છોકરીને મળવા જવું છે? જે છોકરી સાથે આપણે લગ્ન કરવાના છે ને એ જ છોકરીને મળવા જવાનું છે. હરે કૃષ્ણ નો જવાય. હું જો તને હાસું કહું છું, હા લગ્ન પહેલાં એ થોડું સારું લાગે. ભગવાન, હા તમારી વાત એકદમ સાચી હો. જોડીઓ તો તમે જ બનાવો છો. સ્વીટીને લાયક મારા ભાઈ સિવાય બીજું કોઈ નતું. સારું થયું કે સ્વીટી આને મળી ગઈ. જો આ ગીતા, રામાયણ, ભાગવત ગીતા છે એ બધું વાંચ ને તો તને સન બધી ખબર પડે કે કઈ ઉંમરે કેવી રીતે રહેવું. અત્યારે ન મળાય ભાઈ, હું હાસું કહું છું. મેં કીધું ને તને, તારે છે ને વિચારવાનું થતું નથી. મેં ગોપી સાથે બધું નક્કી કરી નાખ્યું છે અને જો તું મારી સાથે નહીં આવે ને તો ગોપી પણ નહીં આવે. તારે છે ને એક શબ્દ નથી બોલવાનો. મેં જેટલું કીધું ને એટલું કરવાનું છે. વધારે જો બોલ્યો ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. ચાલ ચાલ પણ ચાલ ને મારી સાથે ચાલ. ક્યારે આવશે? આવશે વળી. મારે પણ હા, છોકરીઓનું પહેલેથી જ છે. છોકરાઓને હંમેશા વેટ કરાવશે. કોઈ દિવસ સમય પર તો આવશે નહીં. એટલે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. આપણે વેટ તો કરવો જ પડશે ને. હા એ વાત યાદ છે. હું હમણાં આવું હો. હમણાં આવું એટલે ક્યાં જવું છે? ક્યાંય નથી જવાનું થતું. બેસ અહીંયા. થોડુંક મારે કામ છે, પાછો વહી આવું. ના મને ખબર છે. થોડું કામ કરીને પાછો તું તારા કામે લાગવા જવાનો છે ને? ના એ મળવા આવવાના છે ને થોડો હું કઈ કામે વયો જાઉં. જો જતો નહીં નકર સારું નહીં લાગે. હું તો ચોખ્ખું કહી દઈશ કે જો મારે તો ગોપીને મળવું હતું ને એટલે હું આવ્યો, પણ આ અશોકને સ્વીટીને મળવું જ નતું એટલે જ એ ન આવ્યો છતાં પણ જતો રહ્યો. તૂટી જશે તારું. નહીં હું ખાલી 2-5 મિનિટમાં જ વહી આવું. હા જલ્દી આવજે. હા શું કામ હશે આ અશોક પણ ગમે ત્યારે છટક બારી ગોતતો હોય. થઈ ગયું કામ પૂરું તારું? હા શું કામ કરવા ગયો હતો? હા એ આવે છે અને પહેલી વાર આવે છે એટલે એને છે ને આ ફૂલ દેવું છે મારે. અરે રે લુખ્ખા. હા એવું કેમ બોલશો સાગર? એવું ના બોલું તો શું કરું? આ છોકરી તને પહેલી વાર મળવા આવે છે, તારા એની સાથે લગ્ન થવાના છે, તો છોકરી ખુશ થઈ જાય ને એવી ગિફ્ટ દેવી જોઈએ. તો આનથી તો ભગવાન ખુશ થઈ જાય. એ છોકરી હું એ ભગવાન ખુશ થઈ જાય કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા હોય. જ્યારે છોકરી છે ને એ ભાવની ભૂખી નથી હોતી. એને ગિફ્ટ જોઈએ છે અને એક્સપેક્ટેશન હોય આપણી પાસે કે છોકરો આપણને પહેલી વાર મળવા આવે છે ને તો આપણી માટે કંઈક ગિફ્ટ લઈને આવશે. જો હું પણ ગોપી માટે લાવ્યો છું આ ઇયરરિંગ્સ. આવું કંઈક લવાય. હા એટલો ખર્ચો ના કરી શકે તો કાંઈ નહીં, પણ નાની સૂની વસ્તુ તો લવાય ને. હા ફૂલમાં, અને એ પણ આ બગીચામાંથી તોડી આવો. આ 5 રૂપિયા આમાં પણ ખર્ચી ન શક્યો તું તો. હા હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે તો બોલો જય શ્રી કૃષ્ણ. અરે બેસો જય ને. શ્રી કૃષ્ણ. એ માટે તો બોલાવ્યા છે. બેસો. જો ભગવદ ગીતા લઈને મળવા તમે એ જ થાય. હા હું શું કહું છું, મને નથી લાગતું કે આમની સાથે આપણે વધારે સમય બેસી શકીએ. આપણે થોડું શહેરમાં જઈને શાંતિથી વાતચીત કરીએ. હા હું શું કહું છું અશોક, હા જો ગોપી પણ આવી ગઈ, હા સ્વીટી પણ આવી ગઈ, તો હવે આપણે ચારે અહીંયા બેસી રહીશું તો આપણે વાત નહીં કરી શકીએ. અરે જો સ્વીટીને પણ શરમ લાગશે અને ગોપીને પણ શરમ લાગશે. જો. એક મિનિટ, આ કેમ આવી રીતે લઈને બેઠા છે? મેં સ્વીટી હાટું લાવ્યો છું. હા સ્વીટી માટે? પણ કેમ? હા પહેલી વાર આવ્યા ને એટલે. તમે એના માટે ફૂલ લાવ્યા છો? હા એટલે કે તમે એને ફૂલ ગિફ્ટમાં આપવાના છો? હા અને એ ઓહ, પણ વાવ, સાચે હા. મેં જેટલું વિચાર્યું હતું ને એના કરતા તમે ભિખારી નીકળ્યા છો. અને બ્રેકિંગ ન્યૂઝ એ નથી. બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે
એની માટે પણ એને ખર્ચો નથી કર્યો, આ બગીચામાંથી જ તોડીને લાવ્યો છે. તમને ખબર છે આ ફૂલ આવી રીતે ના આપવાનું હોય. હા હા, હું તમને શીખવું કેવી રીતે અપાય. હા और स्वीटी उभी था. अरे थाने શું કામ આવું કરો છો યાર? થાને તું ઉભી. અરે આટલો સારો ચાન્સ મળ્યો છે તમને. જુઓ ને આ તમારા પતિદેવ તમારા માટે ફૂલ લઈને આવ્યા છે મફતવાળા. તો તમારે ઘૂંટણિયા પર બેસીને આમ નીચે બેસીને આપવાનું હોય. અરે સ્વીટીને આવું કોઈ કરે ને એ તો બહુ જ ગમે. એને સ્વીટી સાચું બોલ. એ તને બહુ ગમે? હા હા. વાહ 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 વાહ. જય શ્રી કૃષ્ણ. અરે ફૂલ દેતા જય શ્રી કૃષ્ણ કોણ છે? તમે લોકો આ મજાક શું કામ એમ ઉડાડો છો? અરે મજાક નથી. ના 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 ના, અમે મજાક ઉડાડતા નથી. એ મજાકની જ મજાક કરી રહ્યા છીએ. હા. એ પોતે જ તો મજાક છે. બાય ધ અને તમે મારા માટે કશું જ નથી લાવ્યા એવું ને? ઓકે, હું જાઉં છું. હા, તમે બંને અહીંયા મળીને વાતો કરો. બાય. અરે ગોપી શું છે? નથી મારી પાસે 1 મિનિટ. મફતનું તો મફતનું, પણ એ ફૂલ તો લાવ્યો. અને તમે તને શું લાગે છે કે હું તારા માટે કઈ નહીં લાવ્યો હું? ના, મોઢું જોઈને તો એવું જ લાગે છે. અરે આટલો જ વિશ્વાસ છે ને મારી ઉપર. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો કમસે કમ તારા માટે કંઈક તો લાવ્યું જ હશે ને. શું લાવ્યા છો? જલ્દી આપો. આંખ બંધ કરતો આપ. હવે માં આંખ શું બંધ કરવાની હોય? અરે હા સાચે જ, આંખ બંધ કરીશ ને તો જ આપીશ. જલ્દી આપો. હું કરીને બતાવું કેમ હોય. અરે આટલી બધી તો કઈ વાર હોય. લે ખોલ આંખ. ટેન્શન. અરે વાવ, અરે આટલી સારી ઇયરિંગ્સ. કેવી લાગી તને? રિયલ ડાયમંડ છે કે શું? હા એકદમ તારી જો. વાવ, થેન્ક યુ સો મચ. ગમી ને તને? હેલો. અરે વાહ, ગિફ્ટ્સ આવી હોવી જોઈએ. સ્વીટી એટલે જ કહેતી હતી કે થોડી આમ મોડર્ન બનીને રે મારી જેમ, તો તને પણ કંઈક સારો છોકરો મળ્યો હોત. ના ના એવું નથી. સ્વીટીને જેવો જોઈતો હતો એની માટે જે લાયક હતો ને એ જ તો એને મળ્યો છે. આ મારો ભાઈ ચંપુ. એવું નથી, જો કળયુગમાં ઓલું કીધું છે કે બગલા પાળીને છે ને સ્ત્રી દોડશે, એટલે પૈસા વાળાને છે ને એ છોકરીઓ બહુ ગમશે, એટલે પૈસા વાળાને વાંચ એક પણ મિનિટ, ભાઈ- એટલે આ બગલો કોને કહો છો તમે? ના ના, એટલે આ બગલો શબ્દ કોના માટે હતો? આ માણા માટે. જોયું, આ તમે બગલો કહે છે. હા, મારા હસબન્ડ તો છે જ બગલો નહીં, બગલા કરતા પણ સારા હંસ જેવા છે. આમાં તમારો કઈ વાક નથી. આ અત્યારે આ યુગ જ એવો છે. એટલે જુઓ તમે છે ને હા આવી સોપડી વાસો ને તો તમને એવું કાંઈ લાગશે જ નહીં. અરે રે રે રે, મારા ભાઈ મારા વીરા, હા ચોપડીઓ વાંચવામાં જ તું ઊંચો નથી આવ્યો. જો તે મહેનત કરી હોત ને તો અત્યારે તું મારી જગ્યાએ હોત. આ 20-25 હજારમાં નોકરી ના કરતો હોત. આ ભક્તિ કરવાના ચક્કરમાં તમે કમાઈ નથી શક્યા. અને આ જુઓ સાગર 2 થી 3 લાખ રૂપિયા કમાય છે, કેમ કે ભક્તિ કરવાનો સમય વ્યર્થ નથી કરતા. બાય ધ વે, આ લોકોને છોડો, એક કામ કર. ગોપી નહીં, ગોપી અને સાગર જાય છે ફરવા માટે બહાર. મને આ ગાર્ડનમાં નથી ગમતું, મને કોઈ કાફે વાફે પર લઈ જાઓ. અરે, એક મિનિટ. અને કેવી વાતો કરે છે? મમ્મીને આપણે શું કઈ નીકળ્યા હતા? આપણે જોડે જશું ને જોડે જ ઘરે જશું, તો હું અહીં એકલી નહીં બેસું. અરે બેસ ને અશોકભાઈ પાસે બેસ. અમે છે ને રિટર્ન આવશું ને ત્યારે તમને લોકોને લેતા જઈશું. અને તમે ત્યાં સુધી ભગવદ ગીતાના પાઠ કરજો, અને અમે ત્યાં સુધી પાર્ટી શાર્ટી કરીશું, સારું જમશું, પિઝા બર્ગર યુ નો. બેસ, હા બેસો. હા, આપ પણ બેસો. બેસ. અને આ ભગવદ ગીતાના પાઠ કરો. હા. ચલો જલ્દી આપણે ચલો. બાય. આ બહુ ખોટું કરી રહ્યા છે. મમ્મીએ કેટલો ભરોસો કરીને સાથે મોકલ્યા હતા, હવે અહીંયા એકલી. હું શું કહું છું, આપણે શું વાત કરવી? એ જ ને, મને તો કાંઈ સમજાતું નથી. આ પ્રેમની આવી બધી વાતો મારાથી ના થાય. હા આપણે ભગવત ગીતાનો આ પાઠ વાંચીએ તો. હા અમસ્તા, હું ઘરે વાંચતી હતી ને તો આ ગોપી મને અહીંયા ખેંચીને લઈ આવી. આ તમારા ફૂલ અહીંયા રાખો, આ પાઠ કરીએ, આ જ સરસ રહેશે. હા જો અહીંથી મારે બાકી હતું.
ચડે છે. જલ્દી મને હોસ્પિટલ લઈ જા. હા મારી બેન લઈ જાઉં છું. મમ્મી મમ્મી ગાદી મને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. મને નથી મજા. મને બહુ જ શ્વાસ ચડે છે. મમ્મી મમ્મી એક કામ કરો ને, તમે આ સાગર કુમાર અને અશોક બંનેને ફોન કરી દો ને. આ હોસ્પિટલનું કામ છે, કામ આવશે આપણને કઈ. એ તો હું કરું છું, પણ આ છોકરીને આટલા વર્ષોથી કાંઈ નહોતું થયું બેટા. એ નાની હતી ને તો કેદી કાવ થતું હતું. દવા લેતા તો સારું થઈ જતું હતું આને. અને આ કેટલા વર્ષે પાછું થયું મારી દીકરીને. તો એક કામ કર, તું ગોપીને લઈને દવાખાને જા. હું અશોક કુમારને ને સાગર કુમારને ફોન કરી દઉં છું બેટા. જલ્દી ચાલ ગોપી ચાલ ગોપી. હે ભગવાન, લે હું ઝટ અશોકને ફોન કરી દઉં, સાગરને ને અશોકને. હલો, હા એ સાગર કુમાર, આ તમે છે ને અશોક કુમારને લઈને જલ્દી ઘરે આવો હો. આ ગોપીની તબિયત એકદમ બગડી ગઈ છે. તે સ્વીટીને લઈને દવાખાને ગઈ છે, તો કાંઈ અમારે કામકાજ હોય ને દવાખાનાનું, તો તમે બે હારે હોય ને જણ તો ફેર પડે. ના ના, આમ તો કાંઈ વાંધો નથી, પણ કંઈક બહારથી તમે ફરીને આવ્યા ને તો એને કંઈક શ્વાસ ચડ્યો ને ખાંસી ચડવા માંડી. આવું કીધે થતું નથી ભાઈ. એ નાની હતી ને તો એ થતું, તે એને દવા દેતા ને તો સારું થઈ જતું. પછી હમણાં મોટી થઈ તો કયું થયું નહોતું, એટલે અમને તો મગજમાંથી નીકળી ગયું કે કેદી આવું થાય. પણ આ ઓછી તો આ વખતે આવું થઈ ગયું ભાઈ. મને બહુ ચિંતા થાય હો. આ જેમ બને એમ જલ્દી તમે બે ઘરે આવો, હું તમારી વાટ જોઉં સૌ. એ હા હાલો રાખું સૌ. હા હે ભગવાન, બે જણા જલ્દી આવે તો સારું. આ છોકરીઓ હજી ન આવી, બહુ વાર લાગી ગઈ. આ સાગર કુમારને ને અશોક કુમારને ફોન કર્યો, એ ન આવ્યા. હે ભગવાન, શું થયું હશે? અરે આંટી શું થયું? કેમ અચાનક ફોન કરીને બોલાવ્યા અમને? અરે સાગર કુમાર, આ છે ને ગોપીની તબિયત જરા બગડી ગઈ છે. આ સ્વીટી એને દવાખાને લઈ ગઈ છે. અરે પણ ગોપીને અચાનક શું થયું? એ ક્યાંક બહારથી આવી ને પછી કાંઈક એને ખાંસી ચડી બહુ, અને સુવાસ હોતન ચડવા માંડ્યો. પછી મેં સ્વીટીને કીધું કે તું એને દવાખાને લઈ જા, અને હું આ બે જમાઈને ફોન કરું છું. લે આવી ગયા. લે બેસી જા તું. બે જા બેટા. સ્વીટી, ગોપી શું થયું તને? ગોપી, આ સ્વીટી શું કીધું ડોક્ટરે? ખબર નહીં સાગર, અચાનક જ મારી તબિયત બગડી ગઈ. પણ અચાનક એવું તો શું થઈ ગયું? હું જણાવું છું. હું આમને લઈને હોસ્પિટલ ગઈ હતી. ત્યાં રિપોર્ટ્સ કરાવ્યા અને ડોક્ટરે કીધું છે કે ગોપીને ટીબી છે. શું? ગોપીને ટીવી છે? હા, એમને મતલબ ત્યાં ગયા પછી પણ અતિશય ઉધરસ ને લોહીની ઉલટીઓ થતી હતી, એટલે ડોક્ટરે તાત્કાલિકમાં જ રિપોર્ટ કરાવ્યા છે. પણ તમે ચિંતા ના કરો હો, ચિંતા ના. અમે લોકો બધી સારવાર કરાવી લેશું. અને હા સાગર કુમાર, એમાં એવું છે કે અમારી ગોપી નાની હતી ને તો ક્યારેક ક્યારેક એને ઉધરસ આવતી હતી, પણ આવું લોહી બોહી નહોતું નીકળતું, એટલે દવા દઈએ ને મટી જતું હતું ભાઈ. એટલે પછી અમે કાંઈ ધ્યાન ન લીધું, અને ખાસ્સા વરસ થઈ ગયા ને મારી ગોપીને કોઈ દી એક ઉધરસનું ઠહ કોઈ ન આવ્યું. એટલે મને નિરાશ થઈ ગઈ કે મારી ગોપીને હવે કાંઈ નથી. આ બસ હા આંટી, મને સમજાવવાનું રહેવા દો. મને તો એવું લાગે છે કે આ ટીબી અત્યારે નહીં પણ ગોપીને નાનપણથી જ છે, અને તમે લોકોએ આ વાત અમારાથી છુપાવીને રાખી. ના ના સાગર કુમાર, ના એવું નથી. ઓ સાગર કુમાર, એવું તમે કેમ વિચારી શકો? તમે થોડુંક તો વિચાર કરો. એવું કાંઈ હોય તો અમે છુપાવીએ શું કામ? અરે આ તો જરૂરી વાત છે, અમારે પહેલા તમને કહેવાની હોય. હા, એ જ તો વાત છે કે આ જરૂરી વાત છે. તમારે અમને નતું જણાવવું કે તારે આ બીમારી છે. સાગર, એવું જ હોય
તો અત્યારે અમે શું કામ તમને સામેથી બોલાવીએ? લગ્ન પછી જ આ વાતની ન જાણ કરીએ. પણ મને જ નથી ખબર કે મને આટલી મોટી બીમારી છે. આજે ખબર પડી છે. બેટા તું વધારે ના બોલીશ દીકરા. અને હવે આ ટીબી એ મોટી બીમારી નથી રહી દીકરા. સાગર કુમાર, હવે તો ટીબીનો ઈલાજ થાય છે અને ટીબી મટી જાય છે. મારી ગોપીને તો હજી શરૂઆત છે, મટી જશે એને. એની ઉંમર હજી નાની છે. મારે છે ને એક નિર્ણય લેવો છે, કારણ કે આ ગોપીએ અને એના પરિવારે મારાથી આ વાત છુપાવી છે ને, એટલે મારે સગાઈ પણ નથી રાખવી. અરે હા, તું કેવી વાત કરે છે? અત્યારે તારે એનો સાથ આપવાનો હોય, હિંમત આપવાનું હોય, પણ તું એને તોડે છે. અમુકી વધારે એ બીમાર પડી જશે. હા, તું બરાબર નથી કરી રહી. વધારે બીમાર પડે કે ના પડે એનાથી મને શું ફેર પડે છે? કારણ કે એ લોકોએ મારાથી આ વાત છુપાવી છે અને એનું પરિણામ છે કે હું આ સગાઈ તોડું છું. માની લે, કદાચ આ બીમારી એને લગ્ન પછી આવી હોત તો? હા લગ્ન પછી આવી હોત તો? હા, જો લગ્ન પછી પણ એને ટીબી હોત ને તો પણ હું એને છોડી દઉં. અત્યારે હજી લગ્ન નથી થયા એટલે સગાઈ તોડું છું, પણ જો લગ્ન પછી પણ આવું કંઈક હોત ને તો હું લગ્ન પણ તોડી નાખત. સાગર, તમે કેવી વાત કરો છો? અત્યારે મને તમારા સાથની જરૂર છે. તમે જો કે મને છોડીને જવાની વાત કરો છો. જો સાથ પૂરો જોતો હોય ને તો બધી વાત પણ સાચી જણાવવી પડે. જો આમ બધી વાતો છુપાવો ને તો સામેવાળા વ્યક્તિનો સાથ ના મળે અને સાથની આશા પણ ના રખાય. કાકી, કોને બેટા, તમે એને કે આપણે એમનાથી કંઈ નથી છુપાયું? હું સમજાવું છું દીકરા. સાગર કુમાર, તમે આ સગાઈ ના તોડશો. હા. તમે આ સગાઈ તોડશો ને તો મારી ગોપી માનસિક અને શારીરિક તૂટી જશે. હા સાગર, તમે એને અત્યારે એનો સહારો બનો. સાસુ બોલે. સાગર કુમાર, જો હું તમને વિનંતી કરું છું, અમારી બેનને આવી બીમારીની ખબર તો અમને ક્યારે સપનામાંય નહોતી. બાકી અમે સામે થઈને તમારી જિંદગી થોડી ખરાબ કરવા આવી. જો મારે છે ને તમારા લોકોનું કાંઈ નથી સાંભળવું. મેં મારો નિર્ણય લઈ લીધો છે અને આજ મારો લાસ્ટ નિર્ણય છે. શું લાસ્ટ નિર્ણય છે? હા, હા, કાંઈ એવી મોટી બીમારી પણ નથી. અરે દવા લેશે એટલે એને સારું થઈ જશે ભાઈ. હે, દવા લેશે તો સારું થઈ જશે એમ? હા, આ બધું કેવું સારું લાગે હે? કારણ કે આ બધું પોતા ઉપર નથી વીત્યું ને. આ સ્વીટીને થોડી આવી કઈ બીમારી છે. જો સ્વીટીને બીમારી હોત ને તો તમે પણ મારી જેવું જ કર્યું હોત. હા ભાઈ, એટલે તમે ના બોલો ને તો સારું. અહીંયા જ તું ખોટો છે. અરે આ તો ટીબી જેવી બીમારી છે. કદાચ સ્વીટીને કેન્સર પણ હોત ને, હા, તો પણ હું એનો સાથ ના છોડત. કારણ કે હું એના શરીર સાથે નહીં, એના આત્મા સાથે જોડાયેલો છું. પણ તને આ નહીં ખબર પડે, કારણ કે તને તો બસ આના રૂપ અને શરીર સાથે જ લાગણી છે, એટલે તને કાંઈ નહીં સમજાય ભાઈ. જો ભાઈ, 100 વાતની એક વાત. આ બધું કહેવું સારું લાગે પણ જ્યારે કરવાનો સમય આવે છે ને ત્યારે બધા લોકો છટકબારી જ ગોતતા હોય છે. અને મેં મારો નિર્ણય લઈ લીધો છે ને હું આ જ કરવાનો છું. તમારે લોકોએ જે કરવું હોય એને કરો. સાગર કુમાર, અશોક કુમાર, તમારો આભાર હું કયા શબ્દોમાં વ્યક્ત કરું. અરે મને તો સપને ખબર નહોતી કે મારી સ્વીટી અત્યારની છોકરીઓ જેવી છે ને, ફેશનવાળી ને એવી ફેશનવાળી નહીં, ભક્તિભાવવાળી. અને બાકી રહ્યું તો ભગવાને એને કાળી બનાવી. મને નહોતી ખબર કે મારી આવી સાદી સીધી દીકરી માટે આવો સમજુ અને સારો જમાઈ મળશે. અને મારી દીકરીના તો ભાગ્ય ખુલી ગયા અને સાથે સાથે મારા કિસ્મત ખુલી ગયા કે આવો જમાઈ મળ્યો મને. અરે કિસ્મત તો મારા ખુલી ગયા છે કે મને સ્વીટી જેવી છોકરી મળી. અને હા, આમાં કાંઈ મારો આભાર ન માનવાનો હોય, કારણ કે હું એટલું જ માનું છું કે બે આત્માઓના મિલન એટલે જ લગ્ન જીવન. બાકી શરીર, આ રૂપ, એ બધું તો શું, એ તો ઉંમર જાય ને એમ જતું રહે છે. બાકી આત્મા, આત્મા સાથે જોડાયેલા રહીએ ને તો આત્મા તો અમર છે. અને હા ગોપીબેન,
તમે પણ જરા ચિંતા નહીં કરતા. હા, હું શું ને તમારો જે પણ ઈલાજ થશે ને એ હું સારી હોસ્પિટલમાં કરાવીશ અને જલ્દીથી જલ્દી તમને સાજા કરીશ. વાહ અશોક, આજે હું પોતાની જાત ઉપર ગર્વ અનુભવું છું કે હું કેટલી ખુશનસીબ છું. અમારા કાનાએ મારી મોડી તો મોડી પણ વાત સાંભળી, મારા લાયક જ પાત્ર મને આપ્યું. તમે સાચે બહુ જ મહાન છો. તમે મારું એકનું નહીં, મારા આખા કુટુંબ વિશે વિચારો છો. હા, મહાન નામનો શબ્દ મને આપીને અપમાનિત ના કરો, કારણ કે માણસની ફરજ હોય છે બીજા માણસની મદદ કરવી. તમારા બધાની માફી કઈ રીતે માંગુ મને એ જ નથી સમજાતું કે હજુ તો સવારે મેં અને સાગરે મળીને તમારી કેટલી મજાક ઉડાવી, તમારી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, અને આજે ને આજે તમે જેમની ભક્તિ કરો છો, બંને ભગવદ્ ગીતા વાંચો છો, એ જ કૃષ્ણ ભગવાને સત્ય હકીકત બતાવી દીધી કે હું જેનું અભિમાન કરું છું, જે રૂપ ઉપર મને ઘમંડ છે, એ તો ક્ષણ માત્રનું છે. એક ક્ષણ પર નથી થતી આ બધું જ છીનવાઈ જતા. મને માફ કરી દો. અને હું ખરેખર તો માફીને લાયક પણ નથી સ્વીટી. તને તો નાનપણથી અત્યાર સુધીમાં હંમેશા તું કાળી છે, હું તારાથી સારી દેખાઉં છું, તું મારા કરતા ખરાબ દેખાય છે, બસ આ જ દેખાડીને નાનપણથી તને ટોકતી રહી છું, મેણા મારતી રહી છું. અને આજે તારો જ હસબન્ડ, એ જ વ્યક્તિ મારું જીવન સારું થાય, હું સારી થઈ જાઉં, મારી બીમારી મટી જાય, એના માટે કોશિશ કરવાનું કહે છે. અરે કોશિશ કેમ ના કરું, તમારામાં પણ આત્મા છે ને. અને મારો આભાર ન માનો, આભાર તો મારે તમારો માનવો જ જોઈએ. તમે આટલા દેખાવડા છો એટલે જ સાગરને ગમવા માંડ્યા ને. હા, અને આના પછી જ મને સ્વીટી મળી ને. ગોપી, થેન્ક યુ. બસ હવે હું આજથી ક્યારેય મારા રૂપનું કે કોઈ વાતનું અભિમાન નહીં કરું. ગોપી, સૌથી વધારે માફી તો મારે તારી માંગવી જોઈએ. જેટલું મેં તને નીચું દેખાડ્યું છે, જેટલો મેં તારો આત્મા દુભાવ્યો છે, એટલું તો મેં ક્યારેય કોઈનો આત્મા નહીં દુભાવ્યો હોય. જો મારી બેન, ભલે તું મારા મોટા પપ્પાની છોકરી હોય, પણ મેં તો હંમેશા તને મારી સગી બેન જ માની છે. પણ એક વસ્તુ હું કહીશ ગોપી, કે આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે લોકોને ગમે એટલે એના રૂપનું અભિમાન હોય ને, પણ રૂપ કાયમનું નથી, રૂપિયો પણ કાયમનો નથી, પણ માણસમાં રહેલા ગુણ એ આ જીવનના છે. માણસ મરે ત્યાં સુધી એ શરીરમાંથી સાથ છોડતા નથી. અને હવે છે ને, તારા જીજુએ તને કહ્યું છે ને, અમે સાથે મળીને તારો ઈલાજ કરાવીશું. તું જલ્દીથી જલ્દી સારી થઈ જાય. અને સાગર તો શું કહેવાય, એનીથી મસ્ત છોકરો તને મળશે. આ સ્વીટી અને અશોક કુમાર બંને એ કૃષ્ણ ભગવાનના કાળા રૂપનું ઉદાહરણ છે. માટે બોલો કૃષ્ણ કનૈયાની જય.